હવે સ્માઇલી ગણતર ગમે. હા, સારું સારું સારું. મંગલાચરણ કરીએ હવે. યસ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. આગમના નય આ બાબત ઉપર આપણે ચર્ચા આજે કરવાની છે. બરાબર. અને એ ચર્ચામાં આપણે ક્યાં સુધી આવી ગયા કે જો પાછળથી તમે જો આમાં કે આત્માનુભૂતિ માટે ન્યાય કેવી રીતે આવશ્યક છે, વસ્તુ સ્વરૂપ આપણા ફેવરમાં છે કે નહીં, પછી કેમ નયોની આવશ્યકતા છે, નયોની પ્રયોગની આવશ્યકતા કેમ છે આ બાબતમાં, ગુણાર્થિક ન્યાય એટસેટ્રા એ બધા પ્રશ્નો આપણે ચર્ચામાં આવી ગયા છે. મૂળ વાત એ હતી અહીંયા કે આગમમાં નય કેમ આવ્યા છે. તો સીધી સીધી વાત એ છે કે નયો વગર તો કઈ વસ્તુ સમજાતી જ નથી. બરાબર. નય ના હોય તો વસ્તુ સમજાય કેવી રીતે? એટલે નયોનું જ્ઞાન તો હોવું જરૂરી છે. પછી આધ્યાત્મિક નયોમાં આત્માની મુખ્યતા હોય અને આગમના નયોમાં દ્રવ્ય એટલે પદાર્થની મુખ્યતા હોય. તો જે વસ્તુ જે છે એ દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુ રોજનની વાત નથી. દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુ એ દ્રવ્યાર્થિક ન્યાય અને પર્યાયાર્થિક ન્યાયનો વિષય બને છે. ક્લિયર અહીં સુધી? હવે આપણે ચર્ચા કરવાની છે કે એક્ઝેક્ટલી દ્રવ્યાર્થિક ન્યાય કોને કહેવાય છે. તો સૌથી પહેલા તમને કહી દઉં કે સામાન્ય જગત તો નયોથી જ પરિચિત નથી. જૈનોમાં જે લોકો વર્ષોથી પૂજન પાઠ કરી રહ્યા છીએ, ગુરુઓની સેવા કરી રહ્યા છીએ, વિધાન જાત્રા, રેલી, પ્રભાત ફેરી, જુલુસ બધા જ કામ કરી રહ્યા છે. આમ છતાં પણ એ લોકોને હજી નયોનો જ્ઞાન નથી. બરાબર. અને મોટા ભાગે એટલા માટે જ એ લોકો વસ્તુ સ્વરૂપથી અનવિજ્ઞ જ હોય છે. બીજા જે ગુરુદેવના પ્રભાવના યુગમાં આવ્યા એ લોકોએ ગુરુદેવની પ્રેરણાથી સમયસારની વાત સાંભળતા સાંભળતા નિશ્ચય વ્યવહારની દ્રષ્ટિ બહુ સારી રીતે સમજમાં આવી. પણ એવા લોકોને પણ દ્રવ્યાર્થિક પર્યાર્થિક કોને કહેવાય એનું ભાન નથી. તો તમે તમારી જાતને ચીયર કરી શકો છો કે તમે કેટલા લકી છો કે આવો મહત્વપૂર્ણ જીનવાણીનો રહસ્ય તમને વ્યવસ્થિત રીતે સમજવામાં મળી રહ્યું છે. ઓકે. તો હું બહુ ફર્મ છું કે મોટા ભાગે લોકોને તો નયોનું જ જ્ઞાન નથી, 90% લોકોને. અને જે 10% લોકોને નયોનું જ્ઞાન છે એમાં 9% લોકોને માત્ર નિશ્ચય વ્યવહારનો કદાચ થોડું ઘણું જ્ઞાન હશે. 1% એવા લોકો હશે જેને નિશ્ચય વ્યવહારના સિવાય પણ બીજા નયો હોય છે એની ખબર પડે છે. બરાબર. તો તમે લોકો રેર પ્રજાતિના જેનો કહેવાશો આજ પછી. બરાબર.
ખ્યાલમાં આવે છે ને? રેર થવા માટે લાલ મોડાનો બંદર થવાની જરૂર નથી, કોઈ આવો વિચિત્ર પ્રાણી બનવાની જરૂર નથી. કંઈ પણ તમે કરશો જે તમને ના હોય તો તમે અદ્ભુત છો કે તમે આ જીનવાણીના રહસ્યને સમજી રહ્યા છો. ઓકે, સારું, ચલો. કોણ વાંચશે? અચ્છા, કવિતાબેન. સારું, બંને ખુશ રહો, બીજું શું. હા, બોલો કવિતા. દ્રવ્યાર્થિક ન્યાય અને આર્થિક ન્યાય સ્વરૂપ. હા, પ્રત્યેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. યદ્યપિ વસ્તુ પદાર્થ દ્રવ્યને સામાન્ય રીતે પર્યાયવાચી રૂપમાં જ દર્શાવવામાં આવે છે, તથાપિ વસ્તુ અને પદાર્થને સાંભળતા જ આપણું ધ્યાન ટેબલ, ખુરશી વગેરે વસ્તુ તરફ જ જાય છે. જ્યારે પ્રસ્તુત પ્રકરણમાં જીવને પણ વસ્તુ પદાર્થમાં સંમલિત આવ્યો છે. વસ્તુત અહીં વસ્તુ પદાર્થ શબ્દ દ્રવ્યના અર્થમાં જ દર્શાવવામાં આવ્યા છે. દ્રવ્ય સાંભળતા જ આપણું ધ્યાન 6 દ્રવ્યો તરફ જ જાય છે. 6 દ્રવ્યોનો સમાવેશ સંપૂર્ણ વિશ્વમાં થઈ જાય છે. જગતની સમસ્ત ચલાચલ જીવાજીવ વસ્તુઓનો તેમાં સમાવેશ થઈ જાય છે. આપણે બધી વસ્તુઓને, દ્રવ્યોને અને પદાર્થોને જાણીએ છીએ. બધી વસ્તુઓને પ્રમાણ અને ન્યાય દ્વારા જ જાણી શકાય છે. પ્રમાણ દ્વારા વસ્તુઓને જાણીએ છીએ અને ન્યાયો દ્વારા વસ્તુઓના અંશોને જાણીએ છીએ. પ્રમાણ દ્વારા જાણતી વખતે વસ્તુના બધા જ અંશ મુખ્ય હોય છે. કોઈ પણ અંશ ગૌણ થતો નથી, કારણ કે પ્રમાણમાં મુખ્ય ગૌણની વ્યવસ્થા જ નથી. જ્યારે ન્યાયો દ્વારા જાણતી વખતે થોડા અંશો મુખ્ય અને થોડા ગૌણ હોય છે. વસ્તુના સામાન્ય અંશને વિષય બનાવવાવાળા જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિક ન્યાય કહેવામાં આવે છે, અને વસ્તુના વિશેષ અંશને વિષય બનાવવાવાળા જ્ઞાનના અંશને પર્યાર્થિક ન્યાય કહેવામાં આવે છે. તથા બંને અંશોનું એક સાથે ગ્રહણ કરવાવાળા જ્ઞાનને પ્રમાણ કહેવામાં આવે છે. તે બહુ વિષય સારું. વસ્તુ. જો સમજ. હવે વસ્તુનું પહેલું લક્ષણ કીધું કે વસ્તુ કેવી છે. બોલે વસ્તુ છે સામાન્ય વિશેષાત્મક. કેવી છે? સામાન્ય વિશેષાત્મક. ચલો, મને જણાવશે સામાન્ય અને વિશેષાત્મક નો મતલબ શું કહેવાય? ચલો, આવી રીતે સમજીએ. આપણામાં સામાન્ય કોણ ને વિશેષ કોણ? હે, બોલો શું? વિશેષ બોલે છે. સામાન્ય રૂપથી બધા દ્રવ્યોમાં હોય એ વસ્તુત્વ અસ્તિત્વ વાળું છે, એને આપણે સામાન્ય કહી શકીએ, અને પછી વિશેષ આપણે ઓર ભેદ કરતા જઈએ તો વિશેષ બની શકે. બહુ સારું. સામાન્ય એટલે એ જ વસ્તુમાં રહેનારો કોમન ફેક્ટર. અનેકો વસ્તુમાં રહેનારાની વાત નથી કરતા, એ જ વસ્તુમાં રહેનારું કોમન ફેક્ટર. ખ્યાલમાં આવ્યો શું? પેલો પણ સામાન્ય છે, પણ એ મલ્ટિપલ વસ્તુઓમાં રહેનારો સામાન્ય. અહીંયા કહેવાય છે કે જે કાપડ છે ને, દાખલા તરીકે આ કાપડ છે, બરાબર? હવે કાપડ કેવું કાપડ છે? બોલે સિફોન નો કાપડ છે, કોટન નો કાપડ છે, લિનેન નો કાપડ છે, આ બીજા બધા જે હોય, હે ને, નાયલોન નો કાપડ છે. તો એ બધી અવસ્થાઓમાં સામાન્ય કયો આવ્યો? કાપડ. નવો કાપડ છે, જૂનો કાપડ છે, લાલ કાપડ છે, પીળો કાપડ છે, હે, ઉપર પહેરવાના કાપડ છે, નીચેના અંગોનો કાપડ છે. કોમન કયો આવ્યું? કાપડ. એટલે એક જ કાપડમાં, કાપડપનામાં એક વસ્તુ પકડી જે નિત્ય રહે છે. અલગ અલગ ની વાત નથી કરતા. અહીંયા એક જ વસ્તુની અલગ અલગ અવસ્થાઓમાં લાલમાં પણ કાપડપણું વ્યાપ્ત છે, પીલામાં પણ કાપડપણું વ્યાપ્ત છે. હા, બરાબર. જેમ કે આ છે થોડુંક રંગબેરંગો જબ્બો છે. હવે એના જેટલા રંગો છે બધા રંગોમાં એક સરખો રંગ એટલે એ કાપડપણું વ્યાપ્ત છે. એને સામાન્ય કીધું છે. ખ્યાલમાં આવ્યું? તો વસ્તુમાં બે પ્રકારની વસ્તુ છે. એક એવી છે કે જે વિશેષમાં પણ વ્યાપ્ત છે, અને એક એવો છે કે જે એક પોતાના રૂપે છે પણ બીજાના રૂપે નથી. એને કહેવાય વિશેષ. તો પ્રત્યેક વસ્તુ
સામાન્ય અને વિશેષાત્મક છે. દાખલા તરીકે જીવપણું સામાન્ય છે, જીવત્વપણું સામાન્ય છે, અને જ્ઞાન દર્શન સુખપણું કેવું કહેવાય? વિશેષ કહેવાય. બરાબર? સમજાય કે નહીં સમજાય? અહીંયા એટલે અનેક જીવો મેં એક જીવ સામાન્યની વાત નથી કરતા. એક જીવના અનંત ગુણોમાં જે જીવત્વ વ્યાપ્ત છે એ સામાન્ય, અને એના અલગ અલગ પાસા, ગુણો, પર્યાય, પર્યાયોના ભેદ, એ કહેવાય વિશેષ. હા બોલો. એમ કહી શકાય ને કે જે વસ્તુ કોન્સ્ટન્ટ છે એ સામાન્ય છે ને? ના, કોન્સ્ટન્ટ રહેનારે તો ગુણ પણ છે, પણ એ સામાન્ય નથી. કોન્સ્ટન્ટ રહેનારા ગુણ પણ છે, એ સામાન્ય નથી. ગુણ વિશેષ જ છે. એટલે કાલ રહેવું એક ગુણ છે, પણ એ સામાન્યનો અન્વયી લક્ષણ છે એમ નથી. બરાબર ખ્યાલમાં આવશે કે નહીં? જેમ કે રસ હોય કોઈ ફળમાં, કેરીમાં રસ હોય, તો રસપણું તો સામાન્ય છે, પણ એ કેરીત્વ નથી. હંમેશા રહેશે, ક્યારે ખાટું રહેશે, ક્યારે મીઠું રહેશે, ક્યારે બગડી જશે, તો એ નિત્ય તો રહેશે, પણ એ કેરી સામાન્ય નથી. કેરી સામાન્ય કોણ હોય? જેના અંદરમાં રસ વિશેષ, સ્પર્શ વિશેષ, ગુણ વિશેષ, ખટાશ વિશેષ, મીઠાશ વિશેષ, હરો લાલ રંગ, એટલે આ બધું જ વિશેષ જેમાં રહેતા હોય એ વિશેષ કહેવાય. અને વિશેષોનો જે આધાર હોય એ સામાન્ય. સમજમાં આવ્યું? તો દરેક વસ્તુ કેવી છે? સામાન્ય વિશેષાત્મક. ઓકે. આત્મામાં સામાન્ય આત્મપણું છે. આત્મા એક ઉપરવાળી વસ્તુ, પછી એમાં એક સામાન્ય અંશ જે આત્મા 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 રૂપ છે, જે જ્ઞાનમાં, દર્શનમાં, સુખમાં, ચારિત્રમાં, વીરમાં, અનંત ગુણોમાં, અનંત પર્યાયોમાં વ્યાપ્ત છે, એ કહેવાય એનો સામાન્ય અંશ. પછી એનો જે અલગ અલગ ગુણો છે, પર્યાય છે, એ કહેવાય એનો વિશેષ અંશ. ઉપર વસ્તુ છે, બરાબર, અને એના બે નીચે વાળા અંશો છે, એક સામાન્ય અંશ, એક વિશેષ અંશ. આ જે ઉપરવાળી વસ્તુ છે એ પ્રમાણનો વિષય છે, અને એમાં વિદ્યમાન જે સામાન્ય અંશ છે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, અને એમાં વિદ્યમાન જે પર્યાયાર્થિક વિશેષ અંશ છે એ પર્યાયાર્થિક નયનો વિશેષ. બરાબર? તો એકચ્યુઅલમાં શુદ્ધ સામાન્ય પકડાતો નથી, પણ વ્યાપ્ત હોય છે. બરાબર? સબ્જી, શાક સામાન્ય છે. ક્યાં છે સામાન્ય? બોલે કારેલામાં વ્યાપ્ત છે, ને ભીંડામાં વ્યાપ્ત છે, ને ટીંડોળામાં વ્યાપ્ત છે. અને એકમાં લેવા જાઓ તો કાચા કેલા હોય તો કાચા કેલામાં પણ વ્યાપ્ત છે, કેલાના ચિપ્સમાં પણ વ્યાપ્ત છે, ફ્રાઈમ્સમાં પણ વ્યાપ્ત છે, ફ્રેન્ચ ફ્રાઈઝમાં પણ વ્યાપ્ત છે. બરાબર? બધી બાજુ, લાંબા વેફરમાં, ટૂંકા વેફરમાં, કોકોનટ વેફરમાં, આ જેટલા જાતના બનતા હોય, બહેનોને તો વધારે ખબર પડી ગઈ ને. એટલે એક જ ફળ છે જે સૌમાં વ્યાપ્ત છે. બરાબર ખ્યાલમાં આવે? એ કહેવાયો સામાન્ય અંશ. અને પછી એના જે વિશેષતા છે એ કહેવાય વિશેષાંશ. અને એ બંને કેવા છે? દ્રવ્યથી નીચે, કેમ કે દ્રવ્ય બંને વાળું છે. દ્રવ્ય શું છે? મૂળ છે. એના બે અલગ અલગ પાસા છે. તો આ જે મૂળ છે ને એ પ્રમાણનો વિષય આવે, અને એના બે પાસા છે, એક નિત્ય અંશ છે, એક અનિત્ય અંશ છે, એક શુદ્ધ અંશ છે, એક અશુદ્ધ અંશ છે, એક અંશ છે, એક અનેક અંશ છે, એક નિત્ય અંશ છે, એક આ રીતે છે ને, એ બધા શેમાં કહેવાય? દ્રવ્યાર્થિક અને પર્યાર્થિકમાં આવે છે. સમજ્યા કે નહીં? હે? બોલો શું? આપણે જ્ઞાનને સામાન્યમાં કેમ ના લીધું? કારણ કે એ બિલકુલ વિશેષ સારું થઈ પ્રશ્ન. ગયું જીવનો, એટલે ના ના ના, જ્ઞાન સામાન્ય છે, પણ અનેક દ્રવ્યોમાં જ્ઞાન સામાન્ય છે, માટે જ્ઞાનને સામાન્ય અહીંયા નહીં ગણવાનું. હા, એ રીતે નહીં. હા, એ રીતે નહીં, પણ જીવ પોતાની દરેક અવસ્થાઓમાં જ્ઞાનમય રહે છે, એ અપેક્ષાથી જ્ઞાન સામાન્ય કહેવાય. બરાબર? અહીં બે વસ્તુ થઈ ગઈ. અહીંયા બધા લોકો છે એ બધાનો કોમન ફેક્ટર કાઢવાની વાત નથી કરતા. અહીંયા તો એક જે હું છું એના અંદરમાં પણ બે ફેક્ટર છે, એક કોમન ફેક્ટર
અને સ્પેસિફિક ફેક્ટર, અને હું એક જ છું એ બે થી મળીને. મારા બે રૂપ છે, એક નિત્યાંશ, એક અનિત્યાંશ, એક શુદ્ધ, એક અશુદ્ધ, એક અને એક કહેવાય ને આ બધી રીતે. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? તો એવી આ વસ્તુ છે. જો સમજીએ ફરીથી. વસ્તુ, પદાર્થ, દ્રવ્યને સામાન્ય રીતે પર્યાયવાચી રૂપમાં, વસ્તુ, પદાર્થ, દ્રવ્યને સામાન્ય રીતે પર્યાયવાચી રૂપમાં દર્શાવવામાં આવે છે. તથાપી વસ્તુને અને પદાર્થ સાંભળતા આપણું ધ્યાન કઈ બાજુ જાય? મને એક વસ્તુ આપી, પણ વસ્તુ આપી એટલે શું હોય? આપણો કોઈ રમકડા, કોઈ પૈસા, કઈ આવી રીતે. બરાબર. વસ્તુતા અહીંયા વસ્તુ, પદાર્થ, દ્રવ્યના અર્થમાં બતાવવામાં આવ્યા છે. હવે જો દ્રવ્ય સાંભળતા આપણું ધ્યાન 6 દ્રવ્ય તરફ જાય છે. બરાબર. અને 6 દ્રવ્યોનો સમાવેશ સંપૂર્ણ વિશ્વમાં થઈ જાય છે. બરાબર. અને જગતની જગતની સમસ્ત વસ્તુઓમાં વિશ્વનો સમાવેશ થઈ જાય છે. બરાબર. હવે જો વસ્તુ અને દ્રવ્યનું અંતર બતાવીએ છીએ. આપણે વસ્તુઓને, દ્રવ્યોને અને પદાર્થોને જાણીએ છીએ. બધી વસ્તુઓને પ્રમાણ અને ન્યાય દ્વારા જાણી શકાય છે. જાણી શકાય કે નહીં? પ્રમાણ દ્વારા સંપૂર્ણ વસ્તુને જાણીએ છીએ અને ન્યાય દ્વારા અંશને જાણીએ છીએ. આ વાત ખ્યાલમાં આવી? પ્રમાણ નૈર અધિગમા. આમ જે રૂટ થી જોડાયેલો છે, જે બંને જેમાં મળે છે, આ એને જાણનારો કોણ છે? પ્રમાણ. પછી એના જે એક એક અંશ છે, નિત્યાંશ ને અનિત્યાંશ, એને જાણનારો કોણ છે? નય. બરાબર. તો વસ્તુને જાણનારો હોય છે પ્રમાણ, અને વસ્તુના સામાન્ય અંશને જાણનારો હોય છે દ્રવ્યાર્થિક ન્યાય, અને વસ્તુના વિશેષ અંશને જાણનારો હોય છે પર્યાયાર્થિક ન્યાય. અને બંને ન્યાયોને એક સાથે ગ્રહણ કરવા વાળો કોણ કહેવાય? જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે છે. ઓકે, આ પ્રમાણ પણ આવી ગયું. હવે જો વિષય વસ્તુ કેવી છે સાંભળો. વિષય વસ્તુ દ્રવ્યાર્થિક ન્યાય સામાન્ય વિશેષાત્મક વસ્તુના વિશેષ અંશને ગૌણ કરીને માત્ર સામાન્ય અંશને વિષય બનાવે, અને પર્યાયાર્થિક ન્યાય વસ્તુના સામાન્ય અંશને ગૌણ કરીને અંશને વિષય બનાવે છે. ઉક્ત વ્યાખ્યાનને આપણે એમ સમજી શકીએ છીએ કે જે સામાન્ય વિશેષાત્મક દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં વિશેષ અંશને વસ્તુમાં વિદ્યમાન પર્યાય અંશને ગૌણ કરીને માત્ર સામાન્ય અંશને વિષય બનાવે અને મુખ્ય રૂપથી દ્રવ્યનો અનુભવ કરાવે. સંક્ષેપમાં એમ કહી શકાય કે દ્રવ્યાર્થિક ન્યાય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં પર્યાયને ગૌણ કરીને મુખ્ય રૂપે દ્રવ્યનો અનુભવ કરાવે છે, અને પર્યાયાર્થિક દ્રવ્ય સામાન્ય અંશને ગૌણ કરીને મુખ્ય રૂપે પર્યાય વિશેષ અંશનો અનુભવ કરાવે છે. આ બંને નયોનો વિષય એક વસ્તુની મર્યાદાની અંદર જ છે. આ નયોનો મૂળ કાર્ય સમસ્ત વસ્તુઓને મેળવીને જોવાની અપેક્ષાએ મુખ્ય રૂપે પ્રત્યેક વસ્તુને તેના વિભિન્ન પક્ષોથી જોવાની છે, પ્રકાશિત કરવાની છે. કારણ કે વસ્તુના મૂળ પક્ષ બે છે, દ્રવ્ય અને પર્યાય. તેથી તેને ગ્રહણ કરવા વાળા મૂળ નય પણ બે છે, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. જે વસ્તુ જો સમજીએ હવે દ્રવ્યાર્થિક ન્યાય સામાન્ય વિશેષાત્મક વસ્તુના વિશેષ અંશને ગૌણ કરીને માત્ર સામાન્ય અંશને વિષય બનાવે છે. જો એક બહુ કોમન મિસ્ટેક જે લોકોને થાય છે, તમને કહું, મને પણ ઘણા સમય સુધી એ મિસ્ટેક રહી હતી. આપણે એમ લાગે કે મને પણ એમ લાગતું હતું, તમારામાં પણ કઈઓને એવું લાગતું હશે કે દ્રવ્યાર્થિક ન્યાય દ્રવ્યને ગ્રહણ કરે છે અને પર્યાયાર્થિક ન્યાય પર્યાયને ગ્રહણ કરે છે. બરાબર? બરાબર પારસભાઈ? નથી ઇનિશિયલી તો મતલબ એવું જ લાગે, બટ લાગે છે, પણ વાસ્તવમાં એવું નથી. દ્રવ્ય છે ને, એ દ્રવ્ય એકચ્યુઅલમાં દ્રવ્ય અને પર્યાયના સમુચ્ચયને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. પોઈન્ટ સમજમાં આવે? જેમ કે વસ્તુ છે,
વસ્તુના બે ભેદ આપણે કરવા જઈએ તો આપણે શું કરીશું? એક છે દ્રવ્યાંશ અને એક છે પર્યાયાંશ. બરાબર? કયા બે જગ્યા? આ દાખલા તરીકે ડાયરી છે, રાઈટ? હવે આ ડાયરી છે, આ ડાયરીમાં આ શું છે? બોલો, એનો કવર પેજ છે. આ શું છે? પાછળનો પુઠ્ઠો છે. આ શું છે? પેજ છે. આમાં શું લખેલો છે? પંક્તિ લખેલી છે, રાઈટ? તો હવે હું તમને કહું કે આ ડાયરી શું એકલા પુઠ્ઠાનું નામ છે, એકલા પેજનું નામ છે, એકલા પંક્તિનું નામ છે, કે એકલી ડાયરી સામાન્યનું નામ છે? આખાનો. જો પુઠ્ઠામાં એ ડાયરી સામાન્ય છે, પેજમાં એ ડાયરી સામાન્ય છે, પંક્તિમાં પણ ડાયરી સામાન્ય છે, અને પુઠ્ઠા પેજ પંક્તિ મળીને પણ ડાયરી છે. એટલે એના બે ભેદ થઈ ગયા. એક છે ડાયરી નામનો પદાર્થ, અને એમાં એક એવો અંશ જે બધામાં વ્યાપ્ત છે, એને આપણે કહીએ દ્રવ્યાંશ. શું કહીએ છીએ? બોલો બોલો. દ્રવ્યાંશ. દ્રવ્યાંશ. અને એક એવો અંશ છે જે બધામાં વ્યાપ્ત નથી. દાખલા તરીકે ડાયરીપણું એના પેજ પંક્તિ કવર બધામાં વ્યાપ્ત છે, પણ પેજપણું ડાયરીમાં વ્યાપ્ત નથી, પંક્તિપણું ડાયરીમાં વ્યાપ્ત નથી, પુઠ્ઠાપણું ડાયરીમાં વ્યાપ્ત નથી. જો પુઠ્ઠાપણું ડાયરીમાં હોય માત્ર, તો પછી પેજ રહે, બધું પુઠ્ઠા થઈ જાય. અને પેજ જ પણ રહે, પુઠ્ઠાપણું ના રહે, તો બધા પેજ 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 થઈ જાય, પછી ડાયરી ના કહેવાય. એટલે ડાયરી ને ડાયરી બનવા માટે બે વસ્તુ જોઈએ કે ના જોઈએ? એક એનો ડાયરીપણું અને બીજું એનું પુઠ્ઠાપણું, પેજપણું, પંક્તિપણું. બરાબર? તો પુઠ્ઠાપણું, પેજપણું, પંક્તિપણું છે એનો પર્યાયાંશ. અને દરેક પુઠ્ઠાપણું, પેજપણું, પંક્તિપણુંમાં જે વ્યાપ્ત છે એ છે ડાયરીપણું. અને આ ડાયરી કેવી છે? બંનેના મળીને થઈ છે. આ ડાયરી કેવી છે? તો આ આખી ડાયરી કોનો વિષય બનશે? આ આખી ડાયરી વિશે બનશે પ્રમાણ. પછી બોલે કે આ તો આખી ડાયરી તો પ્રમાણનો વિષય બની ગઈ, એ તો આપણી પાસે છે નહીં. આપણી પાસે તો નહીં છે. બોલે આપણી પાસે પછી બે દ્રષ્ટિ આવે. એક એના ડાયરી સામાન્યને પકડવા વાળી દ્રષ્ટિ, અને એક ડાયરી વિશેષને પકડવા વાળી દ્રષ્ટિ. તો જે ડાયરી સામાન્ય છે એ કહેવાય છે દ્રવ્યાંશ, અને ડાયરી વિશેષ છે એ કહેવાય છે પર્યાયાંશ. બરાબર? ખ્યાલમાં આવ્યું કે નહીં આવ્યું? હવે હા, તો એક બહુ કોમન મિસ્ટેક મને પણ થતી હતી, કદાચ તમને પણ થતી હશે, કે જનરલી આપણે એમ માની લઈએ કે દ્રવ્યાર્થિક નય આખા દ્રવ્યને ગ્રહણ કરે, અને પર્યાયાર્થિક નય એક પર્યાયને ગ્રહણ કરે. ના, દ્રવ્યાર્થિક નય આખા દ્રવ્યમાં પ્રસરેલા દ્રવ્યાંશને ગ્રહણ કરે, અને પર્યાયાર્થિક નય પોતાના ગુણધર્મોમાં વ્યાપ્ત પર્યાયાંશને ગ્રહણ કરે. તો બંને મળીને જે દ્રવ્ય બને છે એને કોણ ગ્રહણ કરે? બોલે એને પ્રમાણ ગ્રહણ કરે છે. ખબર પડી કે નહીં પડી? નીરજભાઈ ખ્યાલમાં આવ્યું? પિંકીબેન, વિરલભાઈ સમજ્યા કે નહીં સમજ્યા? પારસભાઈ, બધાને ખ્યાલમાં આવ્યું ને? આ પંડિત બહુ સર, જ યસ. રિપીટ કરો ને, ફરીથી રિપીટ કરો. અચ્છા, લખવું છે. લખવાનું તો બહુ વાર લાગશે. એમ સમજો, દ્રવ્યાંશ, પર્યાયાંશ. આમ લખો, દ્રવ્યને ગ્રહણ કરનારો પ્રમાણ. દ્રવ્યની આગળ લખી દો પ્રમાણ. બરાબર? દ્રવ્ય લખો આમ ઉપર, અને એને ગ્રહણ કરનારો કોણ? પ્રમાણ. પછી એના બે ભેદ કરો. એક બાજુ લખો દ્રવ્યાંશ, એક બાજુ લખો પર્યાયાંશ. તો દ્રવ્યાંશને ગ્રહણ કરનારો કોણ? દ્રવ્યાર્થિક નય. પર્યાયાંશને ગ્રહણ કરનારો કોણ? પર્યાયાર્થિક નય. બરાબર? હવે એના સંબંધી એક દાખલા સેટ કરો. સોનું. સોનું કોનો વિષય બને? પ્રમાણ. બરાબર? હવે એ સોનાનો સ્વર્ણત્વ કોનો વિષય બને? દ્રવ્યાર્થિક નય. અને એ સોનાની બંગડી બુટી આદિની દશા એ કોનો વિષય બને? પર્યાયાર્થિક નય. તો સોનું દ્રવ્યાર્થિક નયનો વિષય નથી, સ્વર્ણપણું દ્રવ્યાર્થિક નયનો વિષય છે. તો સોનું કેવું છે?
જેમાં સ્વર્ણપણું પણ છે, બીટી બંગડી બુટીપણું પણ છે, બરાબર, પીલોપણું પણ છે, ગોલપણું પણ છે, ભારેપણું પણ છે. એ બધું જે છે ને એ જેના અંદરમાં છે અને એ બધું જ સોનું છે. એ બંનેથી મળીને જે ઉપરવાળી વસ્તુ બને છે દ્રવ્ય, એ પ્રમાણનો વિષય, દ્રવ્યાંશ દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય, પર્યાયાંશ પર્યાર્થિક. ક્લિયર? પાકું? એક એક દાખલા સેટ કરી લેજો બધા. હે, લાડવાનો સેટ કરી લેજો, કપડાનો સેટ કરી લેજો, જે જે તમને ખ્યાલમાં આવે એ કરજો. ઓકે, ચાલો. પંડિતજી, હા, બોલો. મને એક નાનો ક્વેશ્ચન હતો કે દ્રવ્યાંશ તો પછી કોઈ એક જ હોઈ શકે કે મલ્ટિપલ હોઈ શકે દ્રવ્યાંશ? બહુ સારો પ્રશ્ન છે. દ્રવ્યાંશમાં ઘણું બધું આવે, કેમ કે દ્રવ્યમાં નિત્ય અંશ, સનાતન રહેનારા અંશ જ વધારે છે. એ બધું ખ્યાલમાં આવતા નથી, એટલે એ બધા દ્રવ્યાંશમાં જ આવે છે. તો દ્રવ્યાંશ એટલે તમે વિચાર કરો, જે જે કોમન ફેક્ટર છે. સ્વર્ણત્વ એટલે શું શું? નિત્ય રહેનારો, શુદ્ધ રહેનારો, એકરૂપ રહેનારો, પરરૂપ નહીં થનારો, ક્યારે નષ્ટ નહીં થનારો, આ બધું એનો સ્વર્ણત્વ કહેવાય. એને થોડી એક્ઝામ્પલ ખ્યાલમાં આવ્યું કે નહીં? સોનાને સોનું કેમ કહેવામાં આવે? કેમ કે પોતાના રૂપથી ક્યારે છૂટશે નહીં, એ પોતાની શીતળતાને ક્યારે છોડશે નહીં. ભાવ સ્વર્ણત્વ નથી, પ્રાઇઝ સ્વભાવ સ્વર્ણત્વ છે. ભાવ તો વધઘટ કરે. હે, એક બમ થાય, ધડાકો થાય તો ઘટે કે વધે, બીજા આમ થાય તો વધી જાય, એ સ્વર્ણત્વ નથી. પણ જે એની ઠંડકપણું છે, એના ઘણા બધા ગુણધર્મો છે. શાસ્ત્રોમાં તો એમ આવે કે એક માત્ર સોના એવી ધાતુ છે જે ગરમ કરવાથી ડાબી બાજુ વળે છે, દક્ષિણાવર્ત. બાકી બધી ધાતુઓ વામાવર્ત હોય છે. મેં જો પ્રેક્ટિકલ નહીં કર્યો, કેમ કે મારી પાસે આવું કઈ છે નહીં એટલું બધું કે હું પ્રૂવ કરવામાં ગમાવ. પણ શાસ્ત્રોમાં આવે છે. કેવો? કે સોનો કેવો છે? એ દક્ષિણાવર્તી ધાતુ છે. એને ગરમ કરો તો જમણી બાજુ વળે, બાકી બધી ધાતુઓ ડાબી બાજુ પડે. એનો ગુણધર્મ છે, આ બીજામાં નથી હોતું. હે, હવે કરજો અને મને જણાવજો. બરાબર, ખ્યાલમાં? નહીં તો કે પંડિતજી અમને તમારા વચન પ્રમાણ છે, બહુ એક્સપેરિમેન્ટ નહીં કરવાનું, હા, ખાલી ખોટા. સમજાય કે નહીં સમજાય? આવું બધું છે. ઓકે, તો સ્વર્ણત, હા બોલશો. એટલે આપણે સ્વર્ણત્વ લઈએ છે કે જે આખા દ્રવ્યમાં વ્યાપ્ત છે, હા, દ્રવ્યાંશ. એવી હા. રીતે આપણે સ્પર્શત્વ પણ લઈ શકીએ ગોલ્ડના જ કેસમાં, કે સ્પર્શત્વ આખા એને એઝ અ દ્રવ્યાંશ લઈએ સોનાનું તો લઈ શકાય ને? ના, એમાં સ્પર્શપણું છે ને એ ગુણથી સંબંધિત થઈ જાય. તો વ્યાપ્ત બધા અંશમાં વ્યાપ્ત કરવા જઈએ તો દરેક ગુણ દ્રવ્યાંશમાં આવી જાય. તો ગુણને દ્રવ્યાંશ નહીં કહેવાનું. અચ્છા, સમજાય કે નહીં સમજ્યા? એનો જે દરેક ગુણનો જે કોમન પ્રોપર્ટી છે એ દ્રવ્યાંશમાં આવશે. ગુણ દ્રવ્યાંશ નથી. ગુણ તો એક અપેક્ષાથી પર્યાયાંશ જ ગણાય, કેમ કે ભેદ કહેવાય. બરાબર બરાબર. બરાબર, પણ એ બધા ગુણોની અમુક કોમન પ્રોપર્ટી છે કે બધા નિત્ય રહે છે, બધા શુદ્ધ રહે છે, બધા એકરૂપ રહે છે, બધા ત્રિકાલ રહે છે. આ બધી જે પ્રોપર્ટી છે ને એ દ્રવ્યાંશમાં આવે. અચ્છા, ઓકે, હવે ક્લિયર થયું કે બધા ગુણોની કોમન પ્રોપર્ટી યસ, જે આખા જેનો અર્ક કહેવાય, જે હા પર્ટિક્યુલર સાથે નથી જોડાતી, એ બધા સાથે જોડાય. દાખલા તરીકે જ્યારે ગુજરાતના સીએમ હતા મોદી સાહેબ, ત્યારે શું કહેતા? 5.5 કરોડ ગુજરાતની જનતા. અને જ્યારે ભારતના પીએમ થયા તો શું કે? મારા 140 કરોડ ભારતના નાગરિક. એટલે હવે આસામમાં જોડાય, અરુણાચલમાં જોડાય, કર્ણાટકમાં જોડાય, તમિલનાડુમાં જોડાય, કેમ કે 140 કરોડમાં બધા આવી ગયા. તો આ કહેવાય દ્રવ્યત્વ. એ દ્રવ્ય નથી, કેમ કે દ્રવ્યમાં તો પર્યાયો પણ છે, ગુણ પણ છે.
દ્રવ્યત્વ એટલે બધામાં વ્યાપ્ત કોમન ફેક્ટર. સમજમાં આવ્યું કે નહીં આવ્યું? હા એમ. હમ ચાલો. હવે અહીંયા આપણે આવીએ. ઓકે. તો સામાન્ય વિશેષાત્મક વસ્તુમાં વિશેષ અંશને એટલે વિદ્યમાન પર્યાય અંશને ગૌણ કરીને માત્ર સામાન્ય અંશ એટલે દ્રવ્યાંશને વિશે બનાવે, મુખ્ય રૂપથી દ્રવ્યનો અનુભવ કરાવે. સંક્ષેપમાં એમ કહી શકાય કે દ્રવ્યાર્થિક નય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં પર્યાયને ગૌણ કરીને દ્રવ્યનો અનુભવ કરાવે છે, અને પર્યાયાર્થિક નય દ્રવ્ય એટલે સામાન્ય અંશને ગૌણ કરીને મુખ્ય એટલે પર્યાય વિશેષ અંશનો અનુભવ કરાવે છે. આવી ગયો? આજ લાઈન આવી કે નહીં આવી? કોમન ફેક્ટર અને સ્પેસિફિક ફેક્ટર. આ બંને નયોનો વિષય એક વસ્તુની મર્યાદાના અંદર છે. હવે જો, આ નયોનો મૂળ કાર્ય સમસ્ત વસ્તુઓને મેળવીને જોવાની અપેક્ષાએ મુખ્ય રૂપે પ્રત્યેક વસ્તુને તેના વિભિન્ન પક્ષોથી જોવાનું છે. બરાબર? કે મેન કાર્ય શું છે? કે પ્રત્યેક વસ્તુના તેના વિવિધ પક્ષોને જોવા. કારણ કે વસ્તુમાં મેન બે ફેક્ટર છે, દ્રવ્ય અને પર્યાય. તેને ગ્રહણ કરવા વાળા મૂલને પણ બે છે, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય. જે વસ્તુના જે અંશ જે નયનો વિષય બને તે મુખ્ય હોય છે. આ બાકી છે ને વાંચવાનું? વાંચો. જે વસ્તુના જે અંશ જે નયનો વિષય બને છે તે મુખ્ય હોય છે, બાકીના અંશ ગૌણ રહે છે. મુખ્ય અંશને વિવક્ષિત અંશ અને ગૌણ અંશને અવિવક્ષિત અંશ કહેવામાં આવે છે. અહીં વિશેષ વાત ધ્યાન આપવા યોગ્ય એ છે કે નય અપર પક્ષ અન્ય પક્ષને ગૌણ કરે છે. અભાવ નહીં, અર્થાત તે પક્ષોની વસ્તુમાં સત્તા, પરંતુ તે હમણાં આપણા જ્ઞાનનો વિષય નથી. જેમ કે દરેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ અંશ વિદ્યમાન છે. જ્યારે આપણે વસ્તુના સામાન્ય અંશને વિષય બનાવીએ છીએ ત્યારે વિશેષ અંશ ગૌણ થઈ જાય છે, અને જ્યારે વિશેષ અંશને વિષય બનાવીએ છીએ ત્યારે સામાન્ય અંશ ગૌણ થઈ જાય છે. વસ્તુનો સામાન્ય અંશ દ્રવ્યાર્થિક નયનો વિશેષ અંશ પર્યાયાર્થિક નયનો, તેમજ જેમાં સામાન્ય અને વિશેષ બંને અંશ ગર્ભિત છે એવા સામાન્ય વિશેષાત્મક સંપૂર્ણ વસ્તુ પ્રમાણનો વિષય છે. અહીં વિશેષ વાત ધ્યાન આપવા યોગ્ય એ છે કે જે પ્રકારે પ્રમાણની વિષયરૂપ ઉક્ત વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ સામાન્ય વિશેષાત્મક છે, તે પ્રકારે ક્ષેત્રની અપેક્ષાએ ભેદાત્મક, અપેક્ષાએ નિત્ય નિત્યાત્મક તેમજ ભાવની અપેક્ષાએ એકાનેકાત્મક પણ છે. પ્રમાણનો વિષય સામાન્ય વિશેષાત્મક વસ્તુની સાથે એકાનેકાત્મક, નિત્ય નિત્યાત્મક તેમજ ભેદાત્મક વસ્તુ પણ છે. પ્રમાણની વસ્તુભૂત ઉક્ત વસ્તુમાં દ્રવ્યાર્થિકનો વિષય સામાન્ય, એક, નિત્ય તેમજ અભેદ સ્વરૂપ વસ્તુનો અંશ બને છે, તથા પર્યાયાર્થિકનો વિષય અનેક, અનિત્ય તેમજ ભેદ સ્વરૂપ વસ્તુ બને છે. ચલો આટલો સમજીએ. હવે જો, આમાં આપણે આવ્યા, બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન આપણી ચાલી રહી છે, સમજી. તો પહેલા નંબર તો મુખ્ય અને ગૌણની વાત કરી. મુખ્ય અને ગૌણ તો તમને ખ્યાલમાં છે. એક પ્રકારથી સ્પોટલાઇટ કરવું. શેને કરવું? જેમ કે આપણે ઝૂમની ભાષામાં કરીએ તો જેને સ્પોટલાઇટ કરવામાં આવે એ થઈ ગયું મુખ્ય, અને જેને નહીં કરવામાં આવે એને કહેવાય ગૌણ. તમે સમજો, મુખ્ય શબ્દનો નામ કેવી રીતે પડ્યો? મુખથી પડ્યો. શેનાથી પડ્યો? મુખથી. જનરલી કોઈ પણ વ્યક્તિને કોઈ બીજા વ્યક્તિથી બાયફર્કેટ કરવું હોય તો કોનો અવલંબન લેવામાં આવે છે? સૌથી ઇઝીએસ્ટ અવલંબન કયો છે? મુખ. એટલા માટે તો પાસપોર્ટ સાઇઝ ફોટો હોય એમાં મેનલી શેનો ચહેરા આવે? તમારો મુખનો જ આવે ને. કેમ કે લાખો લોકોમાંથી, કરોડો અબજો લોકોમાંથી જેના થકી તમે ઇઝીલી બાયફર્કેટ કરી શકો એવી વસ્તુ કઈ છે? મુખ. જે ફિંગરપ્રિન્ટ્સ, આઈરિસ એ તો પછીથી આવ્યા. સામાન્ય રીતે તો કોનાથી ભિન્ન થતા હતા? મુખથી. મુખ.
તો જે એકનો મુખથી મુખ્ય શબ્દ બન્યો છે, બરાબર. શરીરમાં પણ આપણે એક જ અંગને મુખ્ય કરીએ છીએ, બાકી બધાને ગૌણ કરી દઈએ છીએ, બાકી ગૌણ કહેવાય. તો જેને ફોકસ કર્યો એ કહેવાય છે મુખ્ય, અને જેને સાઈડ કર્યો એને કહેવાય છે ગૌણ. બરાબર, ક્લિયર થઈ ગયો? દેખો એક વસ્તુ છે કે કોઈ ના કોઈ મુખ્ય તો તમારું થશે જ, થશે કે નહીં થાય? હું તમને પૂછું, ક્યારે પણ તમે એવું બની શકે કે કોઈને મુખ્ય જ ના કરો? બને એવું? પ્રેક્ટિકલી બતાવો. નહીં કરે. આજે જ હું શ્રીમદજી કોઈ એક પત્ર કોઈ વાંચતો હતો, એમાં એમને અમુક કારણો બતાવ્યા. આત્મજ્ઞાનના બહુ ઇમ્પોર્ટન્ટ વાત તમને શેર કરું છું, મારા મગજમાં છે તો કહી દઉં. આત્મજ્ઞાનની વાત સાંભળ્યા પછી પણ લોકો આત્મજ્ઞાનને પામતા કેમ નથી? તમને 2-3 કારણ બતાવ્યા. એક કારણ બતાવ્યું કે મને બધું આવડે છે એવો અહંકાર. એ અહંકારથી લોકો એવો છલોછલ ભરાય. અને હવે આટલું મોટું સામાજિક જીવન વ્યતીત કર્યા પછી મને આ વાતની ખાતરી થઈ છે કે ભાઈ લોકોનું અહંકાર એ જ એમના ઉદ્ધારમાં સૌથી મોટો બાધક. ઘણા લોકોને તે મને તો બધું આવડે છે, મને તો આવડે જ છે, મને શું? અરે સમ્યક દર્શન થયો નથી તો પછી બાલક જ છો. કઈ આવડે છે કેવું જ ના જોઈએ. અગર બધું આવડી ગયું તો મિથ્યાત્વી કેમ છો? જે નથી આવડતો, જે નથી બેસ્યો, એની પકડ કરો. તો પહેલા નંબર એમને શું કીધું? પોતાના અહંકારને મુખ્યતા આપી દીધી, જ્ઞાનને મુખ્યતા નહીં આપી. બીજા નંબર, સત્પુરુષ કરતા પોતાના ધન વૈભવને મુખ્યતા આપવાની. શું મુખ્યતા આપવાની? જ્ઞાનીને. અને જ્ઞાન કરતા કોને મુખ્યતા આપવાની? ધન વૈભવને મુખ્યતા આપવાની. એ બીજા નંબરનું કારણ, જેને લીધે લોકો બોધને પામતા નથી. અને ત્રીજા નંબર, જ્ઞાન કરતા પોતાની ઈચ્છાઓને મુખ્યતા આપવાની. બોલો સાચી વાત છે કે નથી? ક્યાં ગયો સોહમ? તું ચાલુ રાખ ને ભાઈ, તને મુખ્ય કરવું છે. સમજે સમ્યક? કઈ 3 વસ્તુ હા. કીધી? હા, આ ધ્યાન રાખજો. મુખ્યતા આપણે આપી નથી રહ્યા એવું તો છે જ નહીં. મુખ્યતા તો દરેકની હોય જ છે, પણ પોતાના અજ્ઞાનતાને મુખ્યતા આપશો તો જ્ઞાનને ગૌણ કરી દેશો. પોતાના ધનને મુખ્યતા આપશો તો જ્ઞાનીને ગૌણ કરી દેશો. બરાબર? પોતાની ઈચ્છાને મુખ્યતા આપશો તો પોતાના કલ્યાણને ગૌણ કરી દેશો. બરાબર ખબર પડી કે નહીં પડી? એટલા માટે આજે શ્રીમદજીનો સમાધિ દિવસ પણ છે ને, તો એ માટે પણ આ વસ્તુ સમજવા બહુ અગત્યની છે કે આત્મજ્ઞાની જીવોનો સમાગમ અને આત્મજ્ઞાનથી ભરેલી વાતો સાંભળ્યા પછી પણ અજ્ઞાનતા કેમ છે? તો એના મુખ્યતા 3 કારણ એમને કીધા. બીજા બધા પણ છે, પણ એ મુખ્યતા 3 કીધા. बराबर ख्याल में आवे छे? मुझे मेरे पास नहीं बैठा. बराबर ख्याल में આવ્યું કે નહીં આવ્યું? આ રીતે એ વાતને સમજવાની. તો મુખ્યતા તો હોય જ છે. હવે મુખ્ય છે એને મુખ્ય કરશો તો સારું રહેશે. બરાબર? ગૌણને મુખ્ય કરશો, 10મા નંબર પર રમવા યોગ્ય જે છે એનાથી ઓપનિંગ કરાવશો તો શું થશે? બોલો. મેચનો પરિણામ કોના ફેવરમાં જશે? એટલે મુખ્યને જ મુખ્ય કરો. આત્મા મુખ્ય છે, કલ્યાણ મુખ્ય છે, મુખ્યને મુખ્ય કરો. બરાબર ને? ચાલો, તો આ વાતને આપણે સમજીએ અહીંયાથી. તો મુખ્યને કરો, બાકી તો ગુણ રહે છે. મુખ્ય અંશ કોણ છે? જો અહીં વિશેષ વાત ધ્યાનમાં આવી યોગ્ય છે. જેને અપર પક્ષને ગૌણ કરે છે, અભાવ નહીં, તે પક્ષોની વસ્તુમાં સત્તા તો છે,
પરંતુ એ હમણાં જ્ઞાનનો વિષય નથી. દરેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ વિદ્યમાન છે. બરાબર? કારણ જેમ આપણે ઝૂમ કરીએ ને તો ઝૂમ કરતા કરતા બાકી બધા એક્ઝિસ્ટ કરે છે પણ દેખાતા નથી. દેખાય છે કે નથી દેખાતા? હે ચાલુ છે ને કે બંધ થઈ ગયું? ચાલુ છે ને? હા, એકદમ. સ્ક્રીન શેરિંગ. ના ના, કરું. જો તો બાકીના અંશ ગુણ રહે છે. અહીંયા આવી ગયા ને, અભાવ કરે છે, ગુણ નથી. અને જ્યારે વિશેષ અંશને વિશે બનાવી ત્યારે સામાન્ય અંશ ગુણ થઈ જાય, અને સામાન્ય વિશે બનાવી ત્યારે વિશેષ અંશ ગુણ થઈ જાય. વસ્તુનો સામાન્ય અંશ દ્રવ્યાર્થિક નયનો વિષય અને વિશેષ અંશ પર્યાર્થિક નયનો, તેમજ જેમાં સામાન્ય અને વિશેષ બંને ગર્વિત છે એવા સામાન્ય વિશેષાત્મક સંપૂર્ણ વસ્તુ પ્રમાણનો વિષય છે. બરાબર? હવે અહીંયા મુખ્ય વાત શું આવી કે આ બહુ ઇમ્પોર્ટન્ટ જો અહીંયા વસ્તુ દ્રવ્યની અપેક્ષા સામાન્ય વિશેષાત્મક છે. બરાબર? ક્ષેત્રની અપેક્ષા ભેદાત્મક છે. આ દ્રષ્ટિનો વિષય તમારો તૈયાર થઈ રહ્યો છે. એક જગ્યા રહે છે કે એક જગ્યા. કાલની અપેક્ષા નિત્યાત્મક છે. બરાબર? કાલની અપેક્ષા કેવી છે? નિત્યાત્મક. અને ભાવની અપેક્ષા એકાનેકાત્મક છે. બોલો, ચાર ભંગ બોલો. વસ્તુના ચાર ચતુષ્ટય. દ્રવ્યની અપેક્ષા સામાન્ય વિશેષાત્મક, ક્ષેત્રની અપેક્ષા ભેદાત્મક, કાલની અપેક્ષા નિત્યાત્મક અને ભાવની અપેક્ષા એકાનેકાત્મક. આવો વસ્તુનો સ્વભાવ છે. બરાબર? ખ્યાલમાં આવે છે ને? તો એમાં હવે ઇમ્પોર્ટન્ટ વાત, એમાં સામાન્ય વિશેષાત્મક વસ્તુની સાથે એકાનેકાત્મક, નિત્યાત્મક, ભેદાત્મક વસ્તુ પણ છે. એટલે દ્રવ્યાંશની સાથે ક્ષેત્રાંશ, કાલાંશ અને ભાવાંશ પણ છે. હવે પ્રમાણમાં તો બધું આવી જાય, પણ દ્રવ્યાર્થિક નયમાં સામાન્ય વિશેષાત્મક કયો આવે? સામાન્ય અંશ. એકાનેકાત્મકતામાં કયો અંશ આવે? એકાંશ. બરાબર? નિત્યાત્મકતામાંથી કયો અંશ આવે? નિત્યાંશ. અને સોરી, હા, એક નિત્ય અને અભેદ એમ આવે. તો દ્રવ્યની અપેક્ષા સામાન્ય, ક્ષેત્રની અપેક્ષા અભેદ, કાલની અપેક્ષા નિત્ય અને ભાવની અપેક્ષા એક. આવું વસ્તુનો સામાન્ય અંશ છે. તથા પર્યાયની અપેક્ષા વિશેષ, અનેક, અનિત્ય અને તેમજ ભેદ. આ વસ્તુનો વિશેષ અંશ છે. આ ખ્યાલમાં આવ્યો કે નહીં આવ્યો? અઘરું કે ઘરું. જો શરૂઆતમાં જ મસ્કા એમને નહોતો લગાડ્યો. શરૂઆતમાં કીધું હતું ને કે તમે સૌથી ભાગ્યશાળી છો. કીધું હતું ને? પંડિતજી એમને મસ્કા નથી લગાડતા. દ્રષ્ટિનો વિષય સમજી રહ્યા છે. જે વિષય સમજ્યા પછી મિથ્યાત્વનો કણ પણ ના રહે, આવું આ વિષય છે. વસ્તુનો વિચાર, વસ્તુના પાસાઓને સમજો અને એના પાસાઓને સમજીને જે એનો સામાન્ય, અભેદ, નિત્ય અને એક સ્વરૂપ છે એને ગ્રહણ કરો. અને એની સામે જે વસ્તુનો વિશેષ, ભેદ, અનેક અને અનિત્ય સ્વરૂપ છે એને ગૌણ કરો. અને એમ મુખ્ય ગુણ કરતા વિશેષાંશ ગૌણ થશે, દ્રવ્યાંશ મુખ્ય થશે, તો અનુભૂતિને પામશો. અને જેને અનુભૂતિ થઈ એને સિદ્ધશિલામાં પ્લોટ બુક કરી લીધું. બોલો, હવે બીજું કઈ જોઈએ?
જેને આનો શ્રદ્ધા થયો, જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ એ સિદ્ધ શિલાનો સંસ્કાર છે, એવી તેવી વાત નથી આ. સિદ્ધ શિલામાં જેને જવું હોય કે જેને જવાની યોગ્યતા પાકી હોય એને આ વાત સમજમાં આવે છે. બરાબર. તો ઝીણો ઝીણો આજે પણ કહેવાય ને, શ્રીમદજીના એક ઓર વાત તમને કહું. શ્રીમદજી મહાવીરનો વાતનો હકદાર કોણ, મહાવીરના વારસદાર કોણ, ત્યારે એક વાત એ લખે છે, સૂક્ષ્મ બોધનો અભિલાષી. 10 વાતો એમને લખી છે, એમાં એક વાત આ પણ છે. કઈ? કેવો હોય છે? સૂક્ષ્મ બોધનો અભિલાષી. કોરી કોરી વાત ઉપર ઉપરની હોય, હિંસા ના કરવી જોઈએ, પ્રેમથી રહેવું જોઈએ, અથવા નેગેટિવ ઉપદેશ વાળી વાત છે, મોબાઈલ ના જો, ટીવી ના જો, ચિંતા ના કરો, હેલ્ધી રહો, ભેમ રહો, તેમ રહો. આ બધી વાત તો તમને ડગલે ને પગલે મળશે, પણ એ વાતો સાંભળવાથી કદાચ ક્ષણવર્તી પરિણામ મંદ થાય, પણ મોહ નષ્ટ નથી થતો. અને જે સૂક્ષ્મ આવી વાતોને સાંભળે, એના મર્મને પોતાના અંતરમાં ઉતારે, એનો મોહ ટકતો નથી. એટલે સૂક્ષ્મ બોધનો અભિલાષી મહાવીરના બોધનો અધિકારી કહેવાય. ઓકે. એટલે આ અસાધારણ વાત તમે છે. વસ્તુને વિચાર કરો કે મારો સામાન્ય અંશ કયો છે? ગાયક ગાયક ગાયક. એટલે મનુષ્ય નથી, પુરુષ નથી, સ્ત્રી નથી. મારો ક્ષેત્રપેક્ષાથી કેવો છે? અભેદ. કોઈ રીતે હું મોટો નથી, નાનો નથી. કાલ અપેક્ષાથી નિત્ય. મારો જન્મ થતો નથી, મરણ થતો નથી, ઘડપણ નથી આવતો, યૌવન જતો નથી, નિત્ય નિત્ય એકરૂપ. અને ભાવ અપેક્ષાથી એકરૂપ. સર્વ અવસ્થાઓમાં એક, ક્રોધમાં પણ એક, માનમાં પણ એક, હાનિ લાભમાં પણ હું એવો ને એવો. આવું જેને શ્રદ્ધાન થાય ત્યારે આ બધી વાતોનો અસર ઓછો થઈ જાય, હે ને? તો એ સમ્યક્તને પામે છે. ઓકે, ચલો આગળ વાંચો. દ્રવ્યાર્થિક ન્યાયના વિષયરૂપ અંશીમાં તેના બધા અંશ ગૌણ છે, અને પ્રમાણના વિષયરૂપ અંશીમાં અંશની સાથે તે અંશ પણ મુખ્ય રૂપે જ વિષય બને છે. ન્યાય અપર પક્ષને ગૌણ કરે છે, અભાવ નહીં, અને પ્રમાણના વિષયમાં મુખ્ય ગૌણની વ્યવસ્થા જ નથી. વસ્તુત દ્રવ્યાર્થિક અને પદાર્થિક ન્યાય વસ્તુના સામાન્ય અને વિશેષ સ્વરૂપને જાણવા વાળી બે આંખો છે. ઉક્ત બંને આંખોમાંથી પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને જ્યારે માત્ર ખુલ્લા રાખેલા દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા જોવામાં આવે છે, ત્યારે નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વ પર્યાયરૂપ વિશેષોમાં રહેનારા એક જીવ સામાન્યને દેખનારા અને વિશેષોને ન દેખનારા જીવોને તે બધા જીવ દ્રવ્ય છે એમ જણાય છે. અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને માત્ર ખુલ્લા રાખેલા પર્યાર્થિક ચક્ષુ વડે જોવામાં આવે છે, ત્યારે જીવ દ્રવ્યમાં રહેનારા નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વ પર્યાયરૂપ વિશેષોમાં જોનારા અને સામાન્યને ન જોનારા જીવોને તે જીવ દ્રવ્ય નારક આદિ પર્યાય સ્વરૂપ છે એમ ભાષિત થાય છે, કારણ કે દ્રવ્ય તે વિશેષોના સમયે તન્મય હોવાથી તે વિષયોથી અનન્ય છે. શું કે છે? કઈ નથી કહેતો. ચલો હજુ આગળ હા વાંચો. હા જેવી વાંચો. રીતે ઘાસ લાકડા આદિનો તે સમયે જ ઘાસમય લાકડામય હોવાથી ઘાસ લાકડા આદિથી અનન્ય છે, તેવી જ રીતે દ્રવ્ય તે પર્યાયરૂપ વિશેષોના સમયે તેનાથી તન્મય હોવાથી અનન્ય છે. જો સમજી જ્યારે તે સમજી. હવે એક વાત આવી, દ્રવ્યાર્થિક નયના વિષયરૂપ અંશીમાં તેના બધા અંશો ગૌણ છે. આઈ ને વાત? દ્રવ્યાર્થિક નયની વાત કરીએ તો જે અંશ છે, જે સોમનો પ્રશ્ન હતો ને, જ્ઞાન, તો જ્ઞાન અંશ છે, એટલે જ્ઞાન ગૌણ છે. પણ એવા ઘણા બધા નિત્યાંશો છે
જે ત્યાં ગૌણ નથી, એ મુખ્ય છે. બરાબર ખ્યાલમાં આવ્યો કે નહીં આવ્યો? તો જે દ્રવ્યાંશ ત્રિકાલ રહેનારા છે એ ત્યાં ગૌણ થયા નથી, હે ને? એમ. અને પ્રમાણના વિષયરૂપ અંશીમાં અંશના સાથે તે અંશ પણ મુખ્ય રૂપે વિદ્યમાન છે. પણ પ્રમાણનો જે વિષય છે ને, એ પ્રમાણના અંશીમાં અંશી તો મુખ્ય છે જ, અંશ પણ મુખ્ય છે, કારણ કે પ્રમાણમાં મુખ્ય ગુણની વ્યવસ્થા જ નથી. સમજ્યા કે નહીં સમજ્યા? આ દાખલા તરીકે તમારું આ સ્પોટલાઇટ વ્યૂમાં કોઈ એક જ એક સાથે આવી શકે, પણ જો જનરલ ગ્રીડ વ્યૂ છે એમાં કોઈ મુખ્ય કોણ હશે? ગ્રીડ વ્યૂમાં તો બધા એક સાથે જ આવશે. તમે ગ્રીડ વ્યૂમાં પણ રહે અને સ્પોટલાઇટ પણ થઈ જાય, બોલે ના. જે પ્રમાણ છે ને એના અંદરમાં બધું જ આવે. પંડિતજી પણ આવી જાય, ગણધર વાંચન કરતા પણ આવી જાય, સાંભળનારા પણ આવી જાય, અડધા સાંભળનારા પણ આવી જાય, આંખ બંધ કરીને સાંભળનારા આવી જાય, આંખ ખોલીને સાંભળનારો આવી જાય, ઉડનછું સાંભળનારો આવી જાય, બેસેલો સાંભળનારો આવી જાય, બધા જ આવી જાય. બંધ ચાલુ વાળો તો રહી જ ગયો, જે બાર બાર બંધ કરે, અપર ડીપર સાંભળનારો, બધા જ આવી જાય. બરાબર? કેમ કે આ કેવો છે, એમાં મુખ્ય અને ગૌણની વ્યવસ્થા હોતી નથી. હવે હું તમને કહું, ક્યાં મુખ્ય ગૌણની વ્યવસ્થા નથી હોતી ને ક્યાં મુખ્ય ગૌણની વ્યવસ્થા હોય છે? બોલો. પ્રમાણના વિષયમાં પ્રમાણમાં મુખ્ય ગૌણની વ્યવસ્થા હોતી નથી. ઓકે, તો ક્યાં હોય છે? બોલે નયોમાં મુખ્ય ગૌણની વિશેષતા વ્યવસ્થા હોય છે, એમ. બરાબર ખ્યાલમાં આવે છે ને? તો એ વાત આવી. તો બંને એકચ્યુઅલમાં ફંડામેન્ટલ દ્રવ્યાર્થિક પર્યાર્થિક વસ્તુને જાણવાની બી પદ્ધતિઓ છે, આંખો છે. હવે અનુભવ ક્યારે થશે? તો જ્યારે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા જોવામાં આવે. આમ જો ને, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કયા આંખથી જોવાનું? પ્રશ્ન ખ્યાલમાં આવે? તમને ટેલિસ્કોપ જ કોઈ આપી દે પણ તમે ઊંધી સાઈડ થી જો તો શું દેખાય? આ બાજુથી જો તો દૂરની વસ્તુ પાસ દેખાય, અને આમ જોઈ લો તો પાસની વસ્તુ ઓર દેખાય. પછી તમે કહો કે આ તો ટેલિસ્કોપ ખરાબ છે. અમે તો પહેલા તો એના વગર આમ નોર્મલ જોઈ લેતા હતા, અહીંયા તો દેખાતો. ભાઈ તારો એંગલ ખરાબ છે. કયો ખરાબ છે? એંગલ ખરાબ છે. તો ટેલિસ્કોપ ને માઇક્રોસ્કોપ ના બનાય, માઇક્રોસ્કોપ ને ટેલિસ્કોપ ના બનાય. જે માટે છે એ માટે જ એમના કામ કરવામાં સ્કોપ સારો છે. બીજી રીતે કરવા જશે તો સ્કોપે જતો રહેશે. બરાબર ખ્યાલમાં આવ્યું કે નહીં આવ્યું? તો આચાર્ય કહે છે કે આપણામાં જો મોક્ષનો સ્કોપ જોતો હોય તો કયા ચક્ષુથી જોવામાં બેનિફિટ છે? બોલો, તમને પૂછો. દ્રવ્યાર્થિક. પણ તમારી વાતને અમે કેમ માનીએ? અમે તો આચાર્યની વાત માનીએ. આચાર્યો એ આજ્ઞા આપે છે, પર્યાયાર્થિક નયના ચક્ષુ પૌચન સારમાં છે, પર્યાયાર્થિક ચક્ષુના નયના ચક્ષુને સર્વથા બંધ કરજો, અને દ્રવ્યાર્થિક નયના ચક્ષુને સર્વથા ખુલ્લા રાખજો. બરાબર સમજ્યા કે નહીં સમજ્યા? એમ. જો હવે અહીંયા કહે છે કે જ્યારે તમે આવું જોવા જશો તો નારકત્વ, ત્રિયંચત્વ, માનુષત્વ, દેવત્વ, સિદ્ધત્વ પર્યાય રૂપમાં બિરાજમાન એક જીવ સામાન. બરાબર? અને વિશેષોને ના દેખનારા જીવોને તે બધા જીવ દ્રવ્ય છે એમ જણાય છે. એક જીવ સામાન્યને દેખનારા અને વિશેષને ન દેખનારા જીવો તે બધા કેવા છે? જીવ દ્રવ્ય છે એમ જણાય છે. અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વતા બંધ કરીને પર્યાર્થિક ચક્ષુને જોવા આવો તો આ બધું ભેદો દેખાય. ત્યારે સ્ત્રી પુરુષ દેખાય,
યુવા વૃદ્ધપણું દેખાય, પૈસાવાળા દેખાય, કમ પૈસાવાળા દેખાય, જુદી જુદી વસ્તુ દેખાય. અને એનાથી શું થાય છે બોલો? સ્વભાવથી જોતા ક્યારે રાગ થતો નથી અને પર્યાયથી જોતા ક્યારે રાગ મટતો નથી. આ નિયમ છે. સ્વભાવથી જો હું તમે બધાને જો સ્વભાવથી દ્રષ્ટિથી જોવાનું ચાલુ કરું તો મને રાગનો સ્કોપ જ ના રહે. સાસ બહુ છે ને, ગુજરાતમાં કહેવાય છે ને, એ બહુ ખરાબ શબ્દ કહેવાય. સાસુ ક્યારે માં નથી થઈ ને બહુ ક્યારે દીકરી નથી થઈ. કેમ આવું કહેવાય છે ને ગુજરાતમાં? કેમ કહો છો આવું બધું? તમે પહેલાથી સ્થાપના સાસુ અને વહુ ની કરો છો, પછી ઉપર ઉપર પ્રિટેન્ડ કરો છો તમે તમારી માં જેવી છો, તું તમારી દીકરી જેવી. આ જેવી શબ્દ છે ને, એ જ્યાં સુધી જેવો શબ્દ રહેશે ને ત્યાં સુધી થઈ શકશો નહીં. માને એમ કહો છો માં જેવી છો, દીકરીને એમ કહો છો દીકરી જેવી છો, તો તમે જેવી શબ્દ કહીને પોતે જ ડિસ્ટન્સ ક્રિએટ કરો છો. તો માં ક્યાંથી બનશે? દીકરી ક્યાંથી બનશે? આ જેવી શબ્દ કહીને તમને લાગે કે નિકટતા મેળવો છો, ખરેખર તમે ડિસ્ટન્સ ક્રિએટ કરી દો છો. ખ્યાલમાં આવે કે નહીં આવે? તો એ વસ્તુ સમજી લેજો. આ અંદરની ગ્રંથિ છે. આપણે એવું તો થાય છે બહારને બતાડવા માટે મીઠી મીઠી વાતો કરવાની કે આ તો મારી આમ છે ને, પણ અંદરમાં શું રે? સાસુ ક્યારે માં નહીં થાય, આ અંદરમાં પડેલું છે ને. બહુ ક્યારે દીકરી ક્યારે શું કહેવાય, બહુ ક્યારે દીકરી ના થાય. કેમ ના થાય? તમે આ જેવી જેવી શબ્દ કાઢી નાખશો, અપેક્ષા કાઢી નાખશો. માની બે વાતો સાંભળી લો છો તો સાસુની એક વાત સાંભળવામાં શું વાંધો છે? એમ દીકરીના બધા ગુણ અવગુણને માફ કરો છો તો બહુના ગુણ અવગુણને માફ કરવામાં શું વાંધો છે? પંડિતજી આવો, તમે પણ આવી ગયા ને સાસ બહુની ચર્ચા. હે પણ મને તો તમને દ્રવ્યાંશ અને પર્યાયાંશ સમજાવવું છે. ખ્યાલમાં આવે છે ને? તો પર્યાયાર્થિક નયના ચક્ષુ જ્યાં સુધી તમારા ખુલ્લા રહેશે કે આ બહુ છે, આ સાસુ છે, ત્યાં સુધી તમે સમભાવને નહીં પામશો. લાખ તમે ઉપર ઉપરથી કરો, જે વસ્તુ અંદરથી જોડેલી ના હોય ઉપરથી પાટાપિંડી કરો તો શું થશે? ખ્યાલમાં આવે છે ને? આ રીતે સમજવાનું. ચાલો હવે અહીંયા હજુ સમજીએ તો જેવી રીતે ઘાસ લાકડા આદિ, તો અગ્નિ છે ને તે સમય સમયે ઘાસમય લાકડામય હોવાથી ઘાસ લાકડા આદિથી અનન્ય છે. અગ્નિ છે ને, અગ્નિ એ સમય ઘાસમય છે, લાકડામય છે, બધી રીતે અનન્ય છે. તેવી રીતે દ્રવ્ય છે ને તે સમયની પર્યાય વિશેષથી તન્મય હોવાથી અનન્ય છે. હજી ઘણું લાંબુ છે ને, ગેપ લેવું પડશે. બરાબર ખ્યાલમાં આવે? હા, હવે આગળની ચર્ચા 2 મિનિટ પછી કરીએ. જ્યારે તે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને આંખોને એક સાથે ઉગાડી બંને 2 વડે મિનિટ એક પછી સાથે ચર્ચા કરીશું. 2 મિનિટ પછી.
આવી ગયા બધા? ચલો કવિતાબેન શરૂ થઈ જાઓ. જ્યારે તે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને આંખોને એક સાથે ઉગાડી બંને વડે એક સાથે જોવામાં આવે છે ત્યારે નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વ પર્યાયોમાં રહેનારા જીવ સામાન્ય તથા જીવ સામાન્યમાં રહેનારા નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વ પર્યાયરૂપ વિશેષ એક જ સાથે જોવામાં આવે છે. અહીં વિશેષ વાત ધ્યાન આપવા યોગ્ય એ છે કે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતી વખતે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાના છે, કિંચિત માત્ર પણ ઉઘાડા રાખવાના નથી. જો પર્યાર્થિક ચક્ષુને કિંચિત માત્ર પણ ઉઘાડા રાખવામાં આવે તો દ્રવ્યાર્થિક નયનો વિષયભૂત દ્રવ્ય દેખાશે નહીં. આમ પર્યાર્થિક ચક્ષુ જોતી વખતે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાના છે, કિંચિત માત્ર પણ ખુલ્લા રાખવાના નથી, અન્યથા પર્યાર્થિક નયની વિષયભૂત પર્યાયો દેખાશે નહીં. એક નયની વિષયભૂત વસ્તુને જોવા માટે બીજા નયની આંખોને પૂરી રીતે બંધ કરવી આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. પણ ધ્યાન રહે કે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતી વખતે પર્યાર્થિક ચક્ષુને માત્ર સર્વથા બંધ જ રાખવાના છે, ખોલી નાખવાના નથી. કારણ કે સર્વથા બંધ રાખવાથી સમ્યક એકાંત થાય છે અને ખોલી નાખવાથી મિથ્યા એકાંત. જેમ લક્ષ્ય બિંદુને વીંધવા માટે બંદૂક વાપરતી વખતે એક આંખને પૂરી રીતે બંધ કરવી પડે છે, અન્યથા લક્ષ્યને વીંધી શકાતું નથી, તેમ આપણા વિષયના લક્ષ્યને વીંધવા માટે બીજા નયને સર્વથા ગૌણ કરવો પડે છે. તથા જે પ્રકારે લક્ષ્યને વીંધવાના પ્રયોજનથી બીજી આંખને સર્વથા બંધ કરવી આવશ્યક છે, ખોલી નાખવી જરૂરી નથી, તે પ્રકારે નયના વિષયના સ્પષ્ટ પ્રતિભાસ માટે અપર પક્ષને સર્વથા ગૌણ કરવો આવશ્યક છે, તેનો નિષેધ કરવો આવશ્યક નથી. આપણું કામ તો લક્ષ્યને વીંધવાનું જ છે, એમાં બીજી આંખને વારંવાર બંધ કરવી પડે છે. આ બંધ કરવાની ઝંઝટમાં વારંવાર કોણ પડે? આ વિકલ્પથી જો કોઈ લક્ષ્ય વેદી નિશાનબાજ બીજી આંખને જ ફોડી નાખે તો તે એક આંખ વાળો કાણો જ થઈ જશે. તેમ આપણે તો માત્ર દ્રવ્ય દ્રષ્ટિથી પ્રયોજન છે, આ પર્યાયોને જાણવાથી શું લાભ છે? દ્રવ્યને જાણવા માટે વારંવાર પર્યાર્થિક નયની આંખ બંધ કરવી પડે છે. આમ પર્યાર્થિક નયને સર્વથા ગૌણ કરવાની ઝંઝટથી બચવા માટે પોતાને આત્માર્થી માનનારા કોઈ અજ્ઞાની જો પર્યાર્થિક નયનો સ્વીકાર જ ન કરે તો તેનો સર્વથા નિષેધ જ કરી દે તો તે એકાંતી મિથ્યા એકાંતી જ માનવામાં આવશે. જો હવે આમ સમજીશું, ઘણું બધું વાંચી લીધું. હવે વાત એ આવે છે કે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય બંને આંખોને એક સાથે ઉઘાડી બંને એક સાથે જોવામાં આવે છે ત્યારે શું શું દેખાય? ત્યારે નરક, તિર્યંચ, મનુષ્ય, દેવત્વ અને બધામાં રહેનારો એક જીવ સામાન્ય. એટલે આ બધું કહેવાયો પર્યાયાર્થિક નયનો પોઈન્ટ, અને એના અંદરમાં રહેનારો જીવ સામાન્ય દ્રવ્યાર્થિક નય. અને પાછું કોને કીધું? જીવ સામાન્યમાં રહેનારી એ બધી પર્યાયો. તાત્પર્ય સમજ્યા? એ તાત્પર્ય એ છે કે જ્યારે જીવ આને સમજે છે ત્યારે એને બે વસ્તુ દેખાતા, સામાન્યમાં छिपाયેલો વિશેષ અને વિશેષોમાં छिपाયેલો સામાન્ય. બીજા એક્ઝામ્પલ થી કહીએ તો સ્વર્ણત્વથી બનેલી કંગન, બીટી, બુટી આદિ અવસ્થા અને બીટી બુટીમાં વિદ્યમાન સ્વર્ણ, માટીથી બનેલા ઘડો, મૂર્તિ, સુરાહી, બીજા બધા જે તાવડી વગેરે એમાં વ્યાપ્ત માટી, બરાબર, અને એ બધી અવસ્થાઓમાં વ્યાપ્ત માટી અને માટીથી બનેલા આ બધા. જ્યારે બંને નયમાં જોવા જશો તો દ્રવ્યાંશ પણ દેખાશે, પર્યાયાંશ પણ દેખાશે. તમને દેખાય છે ને બરાબર? આ હાથ દેખાય છે, એમાં દ્રવ્યાંશ ને પર્યાયાંશ બોલો. હે 2.5 કિલોનો હાથ નથી? હાથની પાંચ જે આંગળી વાળો હાથ છે. પર્યાય છે એ મતલબ 1 by 1 જાય છે એ પર્યાંશ. બરાબર. કે આમાં શું ના બોલો શું? જે હાથપણું છે એ દ્રવ્યાંશ, જે બધા અવસ્થામાં વ્યાપ્ત છે, અને અવસ્થા એઝ ઇન બધી અંગોમાં વ્યાપ્ત છે, અને ફિંગર્સ જે છે એ પર્યાંશ થઈ જશે. બિલકુલ. ફિંગર્સ, પછી પામ, રેખા. પછી કાંડા, પછી આ કેટલું બધું એલ્બો, કેટલું બધું હોય છે હાથમાં.
કેટલું બધું હોય. તો એક આપણે જયારે હાથ કીધું તો ખભાથી લઈને નખના ટેરવા સુધી આ બધું શું થઈ ગયો? દ્રવ્યાંશ. અને એના પછી પાર્ટ જોવા કે ભાઈ આંગળી, પછી આંગળીના અંદર ગયા તો એક એકના ટેરવા, પછી છેલ્લે નખ, નખનો અગ્રભાગ, મધ્ય ભાગ, મૂળ ભાગ, પછી રોમ, પછી કેટલી બધી વસ્તુ છે એ બધું પર્યાય છે. બરાબર. મુખ દ્રવ્યાંશ, આંખના, કાનના, એ બધું શું પર્યાય છે. તો જે નહીંથી જોશો એ બધી છે. ઓકે, હવે શું કહેવાનું છે અહીંયા સમજવા જેવી વાત આવે. હા બોલો, કોનો પ્રશ્ન છે? પંડિતજી, આપણે સમયસારની 15 ગાથાની ટીકામાં આ જ વસ્તુ યસ સમજાવી યસ છે. યસ, બિલકુલ સરસ. અને આ જે સોમનો પણ એક વિચાર એવી રીતે છે કે સમય સારને સપ્તભંગથી સમજાવવાનું. એ સારું આઈડિયા છે, તમને ટૂંક સમયમાં કરશે જાહેરાત. પણ તમે બધા એની રીતે તૈયારી રાખજો. બહુ સારો ઊંડો રહેશે, બતાવવાનો ટ્રાય કરશે. જોડાવજો, એમાંથી લાભ મળશે. બરાબર. સારું. તો આમાં પણ એક વાત આવે. ક્યાં ગયો? તો બંને દેખાશે, પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા શું કહે છે? દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોતા પર્યાયાર્થિકને સંપૂર્ણપણે બંધ રાખવાનું છે. આમ અડધો અડધો નહીં રાખવાનું. આમ જેમ પ્રવચન સાંભળો છો ને, પ્રવચન સાંભળો છો એટલે ખબર પડી ગઈ ને. મોટા ભાગે હું ગાદી ઉપર બેસું છું ને ત્યારે હું એક વાત કહું છું, આધી ખુલ્લી આંખનો પુરુષાર્થ. જે પ્રવચનમાં આખી આંખ જ નથી ખોલી શકતો હોય એને સમ્યક દર્શન ક્યાંથી થશે? અધ ખુલ્લી આંખનો પુરુષાર્થ. આંખ ખોલવાનો પુરુષાર્થ થતો ના હોય તો અંતરની દ્રષ્ટિ ખોલવાનો ક્યાંથી થશે? ખ્યાલ આવે છે કે નહીં? તો અડધો કરશો ને તો મેલ નહીં પડે. અડધા કરવાથી ક્યારે પણ મેલ થતો નથી. એટલે જે દ્રવ્યાર્થિક નયથી જોવા જાઓ ત્યારે દ્રવ્યાર્થિક નયને સર્વથા જો, પછી પર્યાર્થિક ગુણ થઈ જાય. અને પર્યાર્થિક નયને જોવા જાઓ તો પર્યાર્થિક નયને સર્વથા જો, ત્યારે દ્રવ્યાર્થિક નય ગુણ થઈ જાય. એના ઘણા બધા ઉપાયો છે. દાખલા તરીકે જ્યારે શીલ આદિની વાત કરવાની હોય ત્યારે તમે કોઈ એમ વાત કરે કે ના ના, શું સ્ત્રી, શું પુરુષ, બધા આત્મા છે, બધા આત્મા છે, ત્યારે તમે કયો નય જોવાનું છે? દ્રવ્યાર્થિક નય કે પર્યાયાર્થિક નય? પર્યાયાર્થિક નયથી જ જોવાનું છે. તો જ તમારા દુશીલ આદિ સુરક્ષિત રહેશે. સ્વસ્ત્રી પરસ્ત્રીનો વિવેક થશે. પણ જ્યારે ધ્યાનની વાત આવે, ત્યારે દ્રવ્યાર્થિક નયને ચક્ષુને જોવાનું કે બધા જ આત્મા છે, બધા જ આત્મા છે, હું આત્મા છું. તો જ્યારે આત્માનું ધ્યાન કરતા હોય ત્યારે સ્ત્રી પુરુષ નહીં જોવાનું. અને જ્યારે શીલ આદિની વાત ચાલતી હોય ત્યારે આ શું કહેવાય કે સ્ત્રી પુરુષ નથી, આ આત્મા છે એવું વિચાર કરીને શીલમાં પ્રમાદ નહીં લાવવાનું. જ્યારે શ્રદ્ધાની વાત ચાલતી હોય ત્યારે એમ વિચાર કરવાનું કે હું કોઈને મારી શકતો નથી, બચાવી શકતો નથી. અને જ્યારે ચાલવાની વાત આવે ત્યારે એમ વિચાર કરવાનું કે એક પણ જીવનો ઘાત મારાથી ના થાય. બોલો. જ્યારે દાનાદિની વાત આવે ત્યારે એક પરમ શું કહેવાય કે મારા દ્રવ્યને મને સત્કાર્યમાં લગાડવાનું છે, આ મારું દ્રવ્યને હું સત્કાર્યમાં લગાડું એવું જ ભાવ કરવાનું. અને જ્યારે વેદ જ્ઞાનની વાત આવે તો મારું દ્રવ્ય છે ક્યાં? હવે આમ રિવર્સ કરો, કોઈને દાન આપવા જાઓ, પૂછે કે દાન આપો, પૈસા, પંડિત સાહેબ મારો પૈસો છે ક્યાં જો હું આપું? અરે ભાઈ, આ જ્યારે દાનની વાત આવે ત્યારે સ્વદ્રવ્યથી દાન કહેવાય, પરદ્રવ્યને દાન નથી કીધું. હવે અહીંયા સ્વપરની વ્યાખ્યા અલગ છે. બરાબર. અને જ્યારે વેદ જ્ઞાનની વાત કરે તો કયો સ્વદ્રવ્ય? આત્મા સિવાય બીજું કોઈ સ્વદ્રવ્ય છે જ નહીં. પોઈન્ટ સમજ? એટલે શ્રીમદજીની વાત કહીએ, આજે સમાધિઓ છે ને, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, અને ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. બહુ સુંદર પંક્તિ છે. એટલે સમજવાનું જ એકલું નથી કીધું. આપણે મુક્ષુ પણ ઉપરની પંક્તિ જ કહે છે, નીચેની તો બહુ ઓછા બોલે છે. ત્યાં સમજવું તે એટલે પાછું શું કરવાનું?
સમજવા માટે છે કે આચરવા માટે પણ છે. ભોજન બહુ સારું બનાવ્યો, ભોજન બહુ સારું, તમારા ઘરે આવું અને પછી 108 વાર કહું તમને શું વાત છે, કેવું સરસ ભોજન બનાવ્યું. ચલો બહેનો એક વાર વેટ કરશે, પંડિતજી તારીફ જોયાથી જ કદાચ ખબર પડી જતી હોય લબ્ધિ વિશેષ. હવે ખાશે. બીજી વાર પાછું કહું, નિમિષેબેન શું સરસ ભોજન બનાવ્યું છે, કેવું શાનદાર. હવે કદાચ 3-4 વાર કહી દો તો પછી શું કહેશો તમે? પંડિતજી ખાઓ તો ખરા. ખાધા વગેરે કે ના કીધું ને બરાબર છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે સરસ ને સરસ કહી દીધું, નીરસ ને સરસ. અરે ભાઈ ત્યાં ત્યાં તે આચરે. ખાવાની વસ્તુના વખાણ ખાતા ખાતા શોભે, નહીં તો વખાણ નહીં બોલ વચન કહેવાય. બરાબર, સમજ્યા કે નહીં સમજ્યા? એ જ વસ્તુ અહીંયા સમજવાની. આપણે એક બાજુથી નહીં લેવાનું, બધી બાજુથી લેવાનું છે. ઓકે, તો જેને જ્યાં જેવી રીતે સમજવાનું હોય એને ત્યાં એવી રીતે સમજવાનું. એના માટે એક દાખલો પણ આપ્યું છે કે જેમ કે તમને કોઈ શું કહેવાય કે નિશાન લગાડવાનું હોય, તો નિશાન લગાડવા બંદૂક વખતે શું કરવું પડે? એક આંખને આમ કમ્પ્લીટલી આમ બંધ કરવી પડે એમ કરીને, અને બીજાથી તમને નિશાનો લગાડવું પડે. જો આવું ના કરો તો તમારું લક્ષ્ય પ્રોપર બિંદાય નહીં. પણ એનું એ મતલબ નહીં કે બીજી આંખને બંધ કરવી પડે. કોઈ ઓલિમ્પિક મેડલિસ્ટ હોય જેને અવારનવાર પ્રતિયોગિતામાં જવું પડતું હોય તો બોલે આ શું બાર બંધ કરવી પડે, એના કરતા ફોડી નાખ તો શું થશે? બોલો, આંધળો થશે કે ના થશે? એમ બંધ કરો, 1000 વાર કરવી પડે તો 1000 વાર બંધ કરો, પણ ફોડવાની વાત ના. બરાબર, સમજ્યા કે નહીં સમજ્યા? ખ્યાલમાં આવે છે કે આ ફોડવાની વાત જ નથી. તો જે આમ કરીને કહે કે ના 12 શું પર્યાર્થિકને ગૌણ કરીએ, દ્રવ્યાર્થિકને મુખ્ય કરી ના. અરે મુખ્ય ગુણ કરીને જીવન ચાલે છે. તમે એક પગ ઉપર ચાલીને બતાવો, ગૌણ નહીં કરશો એક પગને તો બીજો પગ ઉપડશે નહીં, કંગારૂ બની જશો તમે. બંને પગને એક સાથ મુખ્ય કરીને ચાલો. એ ચાલવાની ક્રિયા કઈ રીતે થાય? કૂદવાથી થાય કે ચાલવાથી થાય? ચાલવાનું એટલે એક પગને ગૌણ કરવું, બીજા પગને મુખ્ય કરવું, પછી બીજા પગને ગૌણ કરવું. બોલે આ શું અમને નહીં ફાવતું બાર મુખ્ય ગૌણ કરવાનું, એકથી જ અમે કામ કરી લઈશું. ના ચાલે. 1000 વાર એ કરવું પડે તો એ જ કરવા. 1000 વાર ખાઈએ છીએ, 1000 વાર પચાવીએ છીએ, 1000 વાર કામ ઉપર જઈએ છીએ, 1000 વાર સૂઈએ છીએ. એક થી નથી ચાલતો. જીવન એવું છે જ નહીં. આપણે તો જમવામાં પણ પહેલા નમકીન લઈએ, પછી મીઠા ખાઈએ, પછી મોઢો ચોખ્ખો કરવા માટે પાછું નમકીન લાવો. કેવો શબ્દ કહે છે? મોઢું ચોખ્ખો કરવા માટે. આ શું ખાતા હતા? આ પેંડા ખાતા હતા. પેંડા ગંદા કરે છે? ગંદા કરે છે તો ખાઓ છો કેમ? મોઢું ચોખ્ખું કરવા માટે. બોલો, આવું છે. મુખ્ય ગુણ કરે ભાઈ, તીખાસ વધારે લાગી તો ગળાશ લીધી, ગળાશ વધારે લાગી તો તીખાસ લીધી. આવી જ વ્યવસ્થા છે. તો મુખ્ય ગુણ છે ને એ કોઈ વ્યાધિ નથી, એ તો વસ્તુનું સૌંદર્ય છે. જીવનમાં પણ અગર કોઈ ક્યારે તમને મુખ્ય કરે, ક્યારે ગુણ કરે, તો બહુ ટેન્શન નહીં લેવાનું, કેમ કે એવું જ જીવન છે. ઘણા લોકો એવા અટેન્શન સીકર હોય ને, એમને સહેજ ગુણ કરી દઈએ ને તેમને આગ લાગી જાય. મને કેમ સાઈડ ટ્રેક કર્યું? હોય ક્યારે તમે પણ ક્યારે ગુમનામીને મજા લો ને શાંતિથી. આટલું બધું શું અટેન્શન લેવાનું? સમજ્યા કે નહીં સમજ્યા? મેં કાલે કોઈ બરાક ઓબામાનો એક સ્ટેટમેન્ટ વાંચ્યો હતો. એ કહેતો હતો કે હું એવી જગ્યાએ બેસવા ઈચ્છું છું કે જ્યાં કોર્નર ઉપર હું કોફી પીતો રહું અને બધા લોકોને આવતા જતા જોઉં, કોઈ મને ના ઓળખે, બસ હું મજા કરું.
સ્ટ્રીટ ના બેન્ચ ઉપર કોફી લઈને બસ શાંતિથી પીવું. હે એ પણ એ કે તમે પણ કદાચ કોઈ તમને ટેન્શન ના આપે તો બહુ ટેન્શન કેમ લો છો? ગૌણતા નો આનંદ લો, મુખ્યતા મળે તો મુખ્યતાનો આનંદ લો. કેમ કે મુખ્ય અને ગૌણ કોઈ ગ્રેડ નથી, સમજવાની રીત છે. બરાબર? એમ. ચાલ આગળ વાંચીએ. આમ બગડવું સુધરવું તો પર્યાયમાં જ થાય છે. તેથી તેને સુધારવાની છે, સંભાળવાની છે. માટે તેને જ જોતા જાણતા રહેવાનું છે. પર્યાયને જોતી વખતે દ્રવ્યાર્થિક ચક્ષુને વારંવાર બંધ કરવા પડે. આમ દ્રવ્યાર્થિક નયને સર્વથા ગૌણ કરવાની ઝંઝટથી બચવા માટે જો વ્યવહાર વિમૂઢ પર્યાદ્રષ્ટિ વાળો પર્યાર્થિક નયનો સ્વીકાર જ ન કરે, તેનો સર્વથા નિષેધ જ કરી દે, તો પણ તે એકાંતી મિથ્યા એકાંતી જ માનવામાં આવશે, તથા મિથ્યા એકાંત જૈન આચાર્યોને સ્વીકાર્ય નથી. તેથી મિથ્યા એકાંત નથી, સમ્યક એકાંત જ નય કહેવાય છે. બીજી વાત એ પણ છે કે જો પર્યાયને સુધારવાના ચક્કરમાં જીવ તેને જોતા જ રહેશે, દ્રવ્યને જોશે જ નહીં, તો તેની પર્યાયનો સુધાર પણ સંભવ નથી. કારણ કે પર્યાયનો સુધાર તો દ્રવ્યાધીન છે. કહેવાનો આશય એ છે કે દ્રવ્ય દ્રષ્ટિમંતને જ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જોવાથી જે નવી પર્યાય પ્રગટ થાય છે તે સુધરેલી કે નિર્મળ જ હોય છે. આ પ્રકારે જ્ઞાનીઓ તો સદા સમ્યક જ્ઞાન સ્વરૂપ પ્રમાણ જ પ્રકાશિત હોય છે. દ્રવ્યાર્થિક પર્યાર્થિક નયનો પ્રયોગ તો યથાસંભવ પ્રયોજન અનુસાર જ હોય છે. શું સર્વથા સમજીએ. હવે કે ભાઈ બાર એ કીધું ને કે બગડવું સુધરવું તો પર્યાયમાં થાય છે, એને સુધારવાની શું વાત છે? સંભાળવાની છે. માટે તેને તો જોતા જાણતા રહેવાનું છે. બરાબર? પર્યાયને જોતી વખતે દ્રવ્યાર્થિક ચક્ષુને વારંવાર બંધ કરવું પડે છે. આમ કોઈ દ્રવ્યાર્થિક ને 100% ગૌણ કરી દે તો પર્યાય દ્રષ્ટિ વાળો દ્રવ્યાર્થિક એનો સ્વીકાર જ ના કરે, 100% એનો નિષેધ કરી દે, તો કેવું થઈ જાય? મિથ્યા એકાંતી થઈ જાય છે. કેમ કે માત્ર એક નયને સમજનારો, સ્વીકારનારો તો મિથ્યા એકાંતી હોય છે. બરાબર? મિથ્યા એકાંત જૈન આચાર્યોને સ્વીકાર્ય. બીજી વાત કે જો પર્યાયોના સુધારવાના ચક્કરમાં જીવ તેને જોતો જ રહેશે, દ્રવ્યને જોશે જ નહીં, તો પર્યાયમાં સુધાર કેવી રીતે સંભવ? બોલો. તમે હેન્ડલ ટુ વ્હીલર ચલાતા હો, ફોર વ્હીલર ચલાતા હો કે સાયકલ ચલાતા હો, હેન્ડલ ને જોશો તો તમારું જર્ની થશે, સ્ટેરિંગ ને જોશો તો તમારી જર્ની થશે, કે રોડ ને જોશો તો તમારી જર્ની થશે? બોલો. પતંગ જે ઉડાવતા હોય એ પતંગને જોશો તો તમારી પતંગ ઉડશે, કે ફિરકીને જોશો તો તમારી પતંગ ઉડશે? હે વિડીયો ગેમ રમતા હતા ત્યારે ટીવી માં જોશો તો તમારું શું કહેવાય કે વિડીયો ગેમ રમાશે, કે નીચે રિમોટ ને જોશો તો વિડીયો ગેમ રમાશે? દરેક જગ્યાએ શું થાય છે? તમને નિશાનો લગાડવું હોય ને કેરી તોડવા માટે કે કઈ પણ વસ્તુ માટે, પથ્થર આમ ફેંકો તો પથ્થરને જોશો કે કેરીને જોશો? કઈ જગ્યા જોશો? એવા તો એક નહીં દાખલાની ભરમાર છે. અને એ બધું શું બતાવે છે? કે લક્ષ્ય સુધારો, પર્યાય આપોઆપ સુધરી જશે. અને પથ્થરને જોશો, જોતા રહેશો, અને લક્ષ્ય ક્યાં લગાડવું છે ખબર જ ના હોય, તો એને જોઈને શું કરી લેશો? એટલે બંને વસ્તુ તમે સમજવાની. પર્યાયને સુધારવાનું પણ છે, પણ પર્યાયને જોવાનું પણ નથી. કેમ કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા પર્યાય એની મેળે જ સુધરી જાય છે. અહીંયા અમે એમ નથી કહેતા કે દ્રવ્યથી જોતા જોતા પર્યાય છે જ નહીં, કે પર્યાયમાં વિકાર નથી, પણ અમે એમ કહીએ છીએ કે પર્યાયમાં વિકાર છે, અમને વિકાર સુધારવું પણ છે, પણ એ વિકાર પર્યાયને જોતા સુધરશે નહીં, દ્રવ્યને જોતા વિકાર સુધરી જશે. આ રીતિ છે ને જે ગુરુદેવ પછી જગતમાં વિખ્યાત થઈ.
પર્યાયને સુધારવા માટે લોકો પર્યાયની જ વાહે પડતા હતા. જેમ કે ફલ બગડી ગયો હોય, હવે બગડેલા હિસ્સાને તમે કહી રહ્યા છો કે ભાઈ તું સુધરી જા, તું સુધરી જા, તું સુધરી જા. બગડેલો હિસ્સો ક્યાંથી સુધારશે? બરાબર, સુધરેલા હિસ્સાની સ્વીકૃતિ કરવાથી સુધરશે. આગેન હું તમને કહું કે આ મારી શું કહેવાય કે અગેન હથેલી છે, બરાબર છે કે નહીં? હવે હું તમને સિમ્પલ ભાષામાં કહું કે ભાઈ આ હિસ્સાનો રંગ દરેક પોતપોતાની હથેલીને જો, આ જે સાઈડનો રંગ છે એ આ સાઈડ જેવો છે, થોડું ઘણું રૂપાળામાં રૂપાળો હોય કે કાળામાં કાળો હોય, આ હિસ્સો અને આ હિસ્સો 100% મળતો નથી. હવે તમે કહો કે ના ના આ તો ખરાબ વસ્તુ છે, આને હું ઘસી ઘસીને આની જેમ કરી દઈશ. હે આ પાછળના હિસ્સાના છોતરા કાઢી નાખે ને તો આની જેમ. તો કરવાનું શું? અરે ભાઈ આને આવી રીતે સ્વીકાર કર ને આને આવી રીતે સ્વીકાર કર. કુદરતની વ્યવસ્થા છે કે જે અન્ન તું ગ્રહણ કરે છે એ ચોખ્ખો રાખ્યો છે, અને જે તને ધૂળથી બચાવે છે એ ઓટોમેટિકલી મલિન છે. પોઈન્ટ સમજા? આને આ નહીં કરવાનું, આને આ નહીં કરવાનું, આને પણ સમજવાનું, આને પણ સમજવાનું. એમ દ્રવ્યને પર્યાય નહીં કરવાનું, પર્યાયને દ્રવ્ય નહીં કરવાનું, ભેળસેળ નહીં કરવાની. પર્યાયને સુધારવાનું છે, પણ પર્યાય સામે રાખીને નહીં, દ્રવ્ય સામે રાખી. દ્રવ્યને સામે રાખનારાની પર્યાય સુધરી જાય છે. અને એકલી પર્યાયને પકડે ને પાછળના હિસ્સાને ઘસી કરે તો પછી એની કઈ પર્યાય પણ સુધરતી નથી. બરાબર ખ્યાલમાં આવે છે એમ? તો એક વાત થઈ. પછી બીજી વાત શું આવી અહીંયા? ચલો આગળ. શું સર્વથા શબ્દનો પ્રયોગ મિથ્યા એકાંતનું ઘોતક છે? શું નયોના પ્રકરણમાં સર્વથા શબ્દનો પ્રયોગ કરી શકાય છે? ઘણા લોકો કહે છે કે જૈન દર્શનમાં સર્વથા શબ્દનો પ્રયોગ છે જ નહીં. તો ઘણા કહે છે કે સર્વથા શબ્દનો પ્રયોગ મિથ્યા એકાંતના અર્થમાં થાય છે, અને ઘણા કહે છે કે જૈન દર્શનમાં સર્વથા એકાંત તેમજ જ શબ્દનો સદા માટે નિષેધ કરવામાં આવે છે. ઉપયુક્ત બધા વાક્યો સાચા નથી, કારણ કે નયોના પ્રકરણમાં આપણે જોઈશું કે સર્વથા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સર્વથા, એકાંત તથા જ આ બધા શબ્દો જ્યારે એકલા વાપરવામાં આવે છે ત્યારે મિથ્યાત્વના સૂચક હોતા નથી, પરંતુ જ્યારે તે એકબીજાની સાથે મળીને વાપરવામાં આવે છે તો મિથ્યાત્વના સૂચક થઈ જાય છે. અર્થાત જ્યારે એકાંતને જ સર્વથા સ્વીકાર કરવામાં આવે છે ત્યારે જ તે મિથ્યા એકાંત રૂપ થાય છે, પરંતુ જ્યારે તેને સર્વથા ન માનીને કથંચિત માનવામાં આવે છે ત્યારે તે મિથ્યા એકાંત ન થઈને સમ્યક એકાંત રૂપ થાય છે. જ્યારે સર્વથા, એકાંત, સર્વથા જ, એકાંત જ વગેરે. તેથી સ્વાદવાદમાં જ અથવા જના વાચક સર્વથા વગેરે શબ્દનો પ્રયોગ હાનિકારક નથી, પરંતુ વિશિષ્ટ અર્થના હોવાથી આવશ્યક છે, ગુણકારક જ છે. આત્મમીમાંસામાં જો સમજીએ કે એક બહુ કહેવાય ને કે જેના પાછળ ખોટું નરેટિવ સેટ થઈ ગયું એ વર્ડ છે સર્વથા, એટલે જકાર. ઘણા લોકો ઇવન તમને કહું કે મોટા મોટા સ્કોલર ફિલોસોફર પણ ઘણી વખત એવી વાતો કરે કે वो જૈન દર્શનમાં બહુ પ્રોબ્લેમ છે. કઈ કે એ લોકો એક બાજુ કે અનેકાંતવાદ થવું જોઈએ. ઇવન રાધાકૃષ્ણન જેવા મોટા સ્કોલર, એમની બુક પણ મેં વાંચી, ત્યાં પણ આવી રાધાકૃષ્ણને તો ઓળખો છો ને, સેકન્ડ પ્રેસિડેન્ટ, કન્ટેમ્પરરી એજના સૌથી ગ્રેટ ફિલોસોફર ઇન્ડિયાના, સર્વપલ્લી રાધાકૃષ્ણન. એમની પણ મેં બુક વાંચી, ઇન્ડિયન ફિલોસોફી. એમાં પણ એ જ કહે છે. શું કહે છે? કે જેનો લોકો થોડા કન્ફ્યુઝ છે. બોલે કઈ રીતે? બોલે એક બાજુ કહે છે કે અનેકાંતવાદ, અને બીજી બાજુ કહે છે કે ના વીતરાગી એ જ દેવ હોય છે.
દિગંબર એ જ સાધુ હોય છે. હે જૈન ધર્મ એ જ સાચો ધર્મ છે. તો એને એમ લાગે કે જ્યારે તમે અનેકાંતને માનતા હો તો જકાર કેવી રીતે કહી શકો છો? તમને તો આવું કેવું જોઈએ ને, કહો કે વીતરાગી પણ સાચા દેવ હોય અને સરાગી પણ સાચા દેવ. જૈન ધર્મ પણ સાચો છે, બીજા ધર્મ પણ સાચા છે, આમ કેવું જોઈએ ને. હે કપડા વાળા પણ સાધુ હોય, કપડા રહિત વાળા પણ સાધુ હોય. બધી જગ્યાએ લગાડવું જોઈએ ને પણ લગાડવું જોઈએ ને, જકારને લગાડવું જોઈએ. શું કેવું છે રોનકભાઈ? ચાલે? તો અનેકાંત ક્યાં ગયું? નહીં ચાલે. તો અનેકાંત ક્યાં ગયું? સમ્યક એકાંત. યસ, કે અમે સર્વથા અનેકાંતવાદી પણ નથી. અમારા ત્યાં અનેકાંત પણ અનેકાંતથી છે. ધેટ મીન્સ અનેકાંતવાદી પણ છીએ, એકાંતવાદી પણ છીએ. પણ એકાંતવાદી કયા એંગલથી? વસ્તુને સમજવા માટે અનેકાંતવાદી છે અને નિર્ણય કરવા માટે સમ્યક એકાંતવાદી છે. ખ્યાલમાં આવે છે કે નહીં? જેમ કે આપણે કોઈ રેસ્ટોરન્ટમાં ખાના ખાવા જાય છે જ્યારે લોકો, ત્યારે અનેકાંતથી બધી વસ્તુને જોવે છે, પણ જ્યારે થાળીમાં આવી જાય ત્યારે પોતાની ડીશની વસ્તુનું સેવન કરે છે. સિમ્પલ. ત્યારે પછી બીજાની થાળીમાં લેવા ના જાય, કેમ કે સમ્યક એકાંતથી નિર્ણય કર્યો આ જ ખાવાનું છે. જ્યાં સુધી મેન્યુમાં હતો ત્યાં સુધી કેવું હતું? આ પણ ખાઈ શકીએ ને આ પણ ખાઈ શકીએ, પણ જ્યારે આવી ગયો ત્યારે આ જ ખાવાનું છે, બીજું નહીં. એ જ વસ્તુ છે. તો સર્વથા શબ્દનો પ્રયોગ જૈન ધર્મમાં સર્વથા પણ થઈ શકે. કઈ રીતે? કે અપેક્ષા લગાડો ત્યારે સર્વથા પણ થઈ શકે છે. ઘણા કે એકાંત છે જ નહીં, એકાંત છે જ નહીં, જકાર હોવું જ ના જોઈએ. બોલે ભાઈ, સર્વથા એકાંતતા આ બધા શબ્દો જ્યારે એકલા વાપરવામાં આવે ત્યારે મિથ્યાત્વના સૂચક હોતા નથી, પરંતુ જ્યારે એકબીજાની સાથે મળીને વાપરવામાં આવે તો મિથ્યાત્વના સૂચક થઈ જાય છે. અર્થાત જ્યારે એકાંતને જ સ્વીકાર કરવામાં આવે ત્યારે જ તે મિથ્યા એકાંત રૂપ થાય. પરંતુ જ્યારે તેને સર્વથા ના માનીએ, કથનચિત માનીએ, ત્યારે મિથ્યા એકાંત ના થઈને સમ્યક એકાંત થઈ જાય છે. એટલે તમે આત્મા સ્વભાવના અપેક્ષા નિત્ય જ છે એમ કહો તો એ મિથ્યાત્વ સૂચક નથી હોતા, એ સમ્યક એકાંત સૂચક થઈ જાય છે. સર્વથા એકાંત જ વગેરે શાદવાદમાં જકારથી વાંચવામાં આવે છે, એટલે હાનિકારક નથી, ગુણકારક છે. વસ્તુને દ્રઢ કરવા માટે જકારનો પ્રયોગ કરવો જ જોઈએ. નહીં તો તમે એમ કહો કે સંસારમાં પણ સુખ છે ને મોક્ષમાં પણ સુખ છે, તો કોણ દીક્ષા લે? આત્મામાં પણ સુખ છે ને વિષયમાં પણ સુખ છે, તો કોણ આત્માનું ભવનમાં જાય? જ્યારે નિર્ણય કરવાની વાત આવે ને તો કેવી રીતે કરવાનો? આત્મામાં જ સુખ છે, બાકી ત્રણ લોકમાં ક્યાંય નથી. બોલો, પૈસાથી ભલું જ થાય છે એમ ગણવાનું કે આત્માથી જ ભલું થાય છે? બંને ને એવું નહીં પડી જાય. અનેકાંતવાદ બોલો, પૈસાથી પણ ભલું થાય અને આત્માથી પણ ભલું થાય. તો તમે જ્યારે બંને એજન્સી રાખશો તો આત્માને પકડીને પૈસાને, આત્માને છોડીને પૈસાને પકડશો. એટલે નિર્ણય કરવા માટે જકારનો જ પ્રયોગ કરવો જોઈએ. આ જ લેવું છે. તમે કલાક સુધી કોઈ વસ્તુને લેવા જાઓ, મથો, કલાક પહેલા પૂછો કઈ લેવી? આ પણ લેવાય, આ પણ લેવાય. પછી આ પહેરો, આ પણ. પછી કલાક પછી પૂછો તો કઈ લેવાય? બોલે આ પણ લેવાય, આ પણ લેવાય. મૂકો ને ભાઈ, કઈ એક બોલો, આખી દુકાન થોડી લઈ જવાની છે. એટલે ટૂંકમાં મંથન પછી નિર્ણય સુધી. તો મંથનમાં અનેકાંત અને નિર્ણયમાં એકાંત, એવું થાય. ચાલો આગળ.
મીમાંસામાં આચાર્ય સંબંધભદ્ર પણ સર્વથા એકાંતનો નિષેધ કરતા કહે છે કે ગુજરાતી વાંચો. ગન્મતાવૃત શુદ્ધ બાહ્યાના ગુજરાતી વાંચો. સર્વથે વાંચો. મતરૂપી અમૃતથી બહાર જે પણ આપ્ત વિધિમાનથી દગ્ધ સર્વથા એકાંતવાદી છે તેમના દ્વારા પ્રતિપાદિત તત્વ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી બાધિત છે. આચાર્ય સંબંધભદ્રની ઉપયુક્ત કારિકામાં સર્વથા એકાંતનો નિષેધ કરવામાં આવે છે. સર્વથા તેમજ એકાંતનો નહીં. એવકાર જ તો એકાંતનું જ સૂચક છે. પરંતુ જ્યારે તેનો પ્રયોગ સ્યાત પદની સાથે કરવામાં આવે છે ત્યારે અનેકાંતના અંશરૂપ સમ્યક એકાંતનો વાચક થઈ જાય છે. જકાર વગર નયનો પ્રયોગ સંભવ જ નથી. તેથી જકારના બહિષ્કારથી નયના બધા પ્રયોગ જ બહિષ્કૃત થઈ જશે. નયોના પ્રયોગમાં જની અનિવાર્યતા અસિદ્ધ નથી પરંતુ આગમ સિદ્ધ જ છે. નય વાક્યમાં જનો પ્રયોગ અનિવાર્ય છે. તેથી જકારના બહિષ્કારથી નયના બધા પ્રયોગોનો બહિષ્કાર અનિવાર્ય થઈ જાય છે. નયોના બહિષ્કારથી જીનવાણીનો પણ બહિષ્કાર થઈ જશે કારણ કે તે સમસ્ત જીનાગમ નયોની ભાષામાં લિપિબદ્ધ છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે બધા નય એકાંત સ્વરૂપ જ હોય છે. સમ્યક એકાંત નય છે અને મિથ્યા એકાંત નયાભાસ. આ પ્રકારે સમ્યક અનેકાંત પ્રમાણ છે અને મિથ્યા અનેકાંત પ્રમાણાભાસ. અહીં વિશેષ વાત સમજી જે એકાંતવાદી હોય એના તત્વો બધા પ્રત્યક્ષાદી પ્રમાણોથી બાંધાયેલા હોય છે. આચાર્ય શું કહે છે કે ભાઈ જો સર્વથા એકાંતોનો નિષેધ કરવામાં આવ્યો છે, સર્વથા જકારનો નથી, બરાબર. તાત્પર્ય એ છે કે જ્યારે તમે નયનો પ્રયોગ કરો ત્યારે તમને કમ્પલસરી જકાર એડ કરવું જ પડે. દાખલા તરીકે હું તમને કહું કે શુદ્ધ નિશ્ચયથી હું આત્મા પણ છું એમ સારું લાગશે કે આત્મા જ છું એ સારું છે? જકાર આત્મા જ. પણ ભાઈ આ છે આત્મામાં જ સુખ છે. રત્નત્રય મોક્ષ માર્ગ જ છે. એટલે ત્યાં જકાર નહીં લગાડો તો બાત ઢીલી પડી જશે અને ઢીલી પડશે તો નિર્ણય નહીં થાય. નિર્ણય નહીં થાય તો કામ કેવી રીતે થશે? એમ, બરાબર. તો અહીંયા શું કહે છે કે ભાઈ નય વાક્યોમાં જકાર અનિવાર્ય છે. જો જકારને નહીં લગાડો, એનો બહિષ્કાર કરી નાખશો તો આખી જીનવાણી બહિષ્કૃત થઈ જશે કારણ કે બધું જ જીનવાણી નયોની ભાષામાં લખાયેલી છે. જો હવે આટલી વાત સમજવાની કે બધાને એકાંત સ્વરૂપ જ હોય છે. નય એકાંત સ્વરૂપ હોય એનો મતલબ શું? એ પોતપોતાની અપેક્ષાથી ક્લિયર કામ કરે છે. તમારી એ જેટલી બધી કી છે એલ્ફાબેટિકલ, એ એકાંત છે કે અનેકાંત? એકાંત. એકાંત જ છે ને. એ દબાવો તો એ જ આવે, બી દબાવો તો બી જ આવે. જો અનેકાંત થી કામ કરવા લાગે તો સમ્યક. એ દબાવ બોલે અમે તો અનેકાંતવાદી છીએ, કોથળામાંથી જે આવશે એ બહાર કાઢીશું. સ્પેલિંગ એ બને દબાવ ને હે બરાબર સ્પેલિંગ બનશે ને એ બરાબર. દબાવો તો ઝેડ આવે, ઝેડ દબાવો તો એમ આવે, એમ દબાવો તો સી આવે. બોલે અમે અનેકાંતવાદી છીએ. એક એક હું કામ કરવાનું? ક્યારે સી લાવીશું, ક્યારે એમ લાવીશું, ક્યારે વી લાવીશું. આવો કરવા જશું તો આવા તમે કીબોર્ડ ને લેશો? પારસભાઈ, તમારા બેંકમાં આવું થાય તો અનેકાંતથી કી કામ કરવા લાગે. એન્ટ્રી પાડવાની હોય ત્યારે પેલો બહાર વાળો થઈ જાય. શું કહો છો એને તમે? હે લેવાની જગ્યા જવાની કી કામ કરે, જવાની જગ્યા લેવાની. અનેકાંતથી કામ કરી સાવ. આવા સિસ્ટમને તમે એક્સેપ્ટ કરશો? આપની ગાડી અનેકાંતથી કામ કરવા લાગે. ગાડી એટલે ક્યારેક ક્યારેક બ્રેક બ્રેક નું કામ કરે, પણ ક્યારેક વંશ ના કહેવાય કે 1000 બારમાંથી એક વાર ક્યારે ક્યારે બ્રેક ના અંદરમાં અનેકાંતવાદ આવી જાય. બોલે ના, હું હવે એક્સેલેટર નું કામ પણ કરીશ. બેક ગિયર ના અંદરમાં અનેકાંતવાદ આવી જાય. બોલે હું ટોપ ગિયર નું કામ કરીશ. હે
આવું અનેકાંતાત્મક ગાડી ગમશે કે તમને એકાંત વાળી ગાડી ગમશે? બોલો. હે? સમ્યક એકાંતવાળી. હા, કે જેનો જે કાર્ય હોય એનો એ જ કાર્ય કરે. બ્રેક બ્રેક માટે છે તો બ્રેક નો જ કામ કરે. એ ટુ ઝેડ કી જે માટે છે એના માટે જ કામ કરે. બીજા માટે કામ કરવા જાય તો આવી વ્યવસ્થા ના પૂછાય. એમ નય છે ને, નય એ બધા સમ્યક એકાંત છે. એ કીઝ છે. એ શુદ્ધ નયથી જોવા જાવ તો શુદ્ધ જ દેખાય. નહીં નહીં નહીં, ક્યારે તો શુદ્ધ નયને પણ અશુદ્ધતા બતાવી જોઈએ ને. અરે ભાઈ, જ્યારે એ છાપે છે, બી છાપે છે, એક્સિલેટ કરે છે, બ્રેક લગાડે છે, તો પછી શુદ્ધ ને શુદ્ધ જ બતાડશે. ના અશુદ્ધ પણ દેખાવું જોઈએ ને. બોલે અશુદ્ધતા માટે બીજો નય છે, તમે એ વાપરો ને. પોતપોતાના નય માટે દરેક નય એકાંત છે, એમ સમજવાનું. સમય સાગરમાં એટલે પણ પેલું આવે સમ્યક, ને ઘડીનું એક્ઝામ્પલ, જેનું જે હોય તે જ હોય એમ તેનું. હા, સમ્યક એકાંત ને છે ને મિથ્યા એકાંત ને આભાસ. અને એમ સમ્યક અનેકાંત પ્રમાણ છે અને મિથ્યા અનેકાંત પ્રમાણાભાસ છે. વાંચો આગળ. અહીં વિશેષ વાત ધ્યાન આપવા યોગ્ય એ છે કે સર્વથા શબ્દનો પ્રયોગ અનેક અર્થોમાં થાય છે. જેમ કે વિષય વસ્તુમાં આપેલા આપના ઉદાહરણમાં સર્વથા બંધ કરવાનો અર્થ સર્વથા ગૌણ કરવાના અર્થમાં છે. નયો વિશે જ્યારે પણ નિત્યતા મુખ્ય છે, વિવક્ષિત છે, ત્યારે અનિત્યતા સંપૂર્ણ રીતે ગૌણ છે, અવિવક્ષિત છે. તેવી જ રીતે જ્યારે અનિત્યતા મુખ્ય છે, વિવક્ષિત છે, ત્યારે નિત્યતા સંપૂર્ણ રીતે ગૌણ અવિવક્ષિત છે. તથા જ્યારે પ્રમાણની વાત આવે છે ત્યારે મુખ્યતા ગૌણતાનો પ્રશ્ન સમાપ્ત થઈ જાય છે. અથવા એમ પણ કહી શકાય કે બંને પક્ષથી સમાન રૂપથી જ મુખ્ય થઈ જાય છે, વિવક્ષિત થઈ જાય છે. શાસ્ત્રોમાં અનેક સ્થાનો પર સર્વથા શબ્દનો પ્રયોગ જના અર્થમાં પણ કરવામાં આવે છે. જેમ કે દ્રવ્યાર્થિક નયથી વસ્તુ સર્વથા નિત્ય છે અર્થાત નિત્ય જ છે. પર્યાર્થિક નયથી વસ્તુ સર્વથા અનિત્ય છે અર્થાત અનિત્ય જ છે. તેમજ પ્રમાણથી વસ્તુ નિત્ય નિત્યાત્મક છે અર્થાત નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. ઉક્ત કથનથી આપણે સ્પષ્ટ જોઈશું કે સર્વથા શબ્દનો પ્રયોગ એક પ્રકારથી જના અર્થમાં કરવામાં આવે છે. અનેક સ્થાનો પર સર્વથા શબ્દનો પ્રયોગ કથનની દ્રઢતા કરાવવા માટે પણ થાય છે. કોઈ વાત પર વિશેષ બળ આપવા માટે પણ થાય છે. એટલે સુધી કે ધ્યાન આકર્ષિત કરવા માટે પણ થાય છે. તથા અનેક સ્થાનો પર સર્વથા શબ્દનો પ્રયોગ મિથ્યા એકાંતના ખંડન માટે પણ થાય છે. સર્વથા શબ્દ હવે સર્વથા શબ્દનો પ્રયોગ અનેક અર્થમાં થાય છે. જેમ કે સર્વથા બંધ કરવાનો અર્થ સર્વથા ગૌણ કરવાના અર્થમાં છે. પહેલા નિશાનબાજીની વાત, બરાબર. એવી રીતે શું કહેવાય, જ્યારે પ્રમાણની વાત આવે ત્યારે તો મુખ્યતા ગૌણતાનો પ્રશ્ન સમાપ્ત થઈ જાય, બંને પક્ષ સમાન રૂપથી થઈ જાય. હવે શાસ્ત્રોમાં પણ સર્વથા શબ્દના પ્રયોગ જકાર અર્થના અર્થમાં પણ કરવામાં આવે છે. જેમ કે દ્રવ્યાર્થિક વસ્તુ કેવી છે? નિત્ય જ છે, અનિત્ય જ છે, એટસેટ્રા. આપણે હવે સમજવાનું છે કે સર્વથા શબ્દના પ્રયોગ એક પ્રકારથી જાના અર્થમાં જ કરવામાં આવે છે. અનેક સ્થાન પર સર્વથા દ્રઢ કરવા માટે પણ પ્રયોગ કરવામાં આવે છે. કોઈ જગ્યા તમને આ સર્વથા આ કાર્ય કરવા જેવો જ છે, આમ જ્યારે તમે કહો સર્વથા શબ્દથી તમે શું કરો છો? દ્રઢતા કરો છો. તો અનેક સ્થાન ઉપર સર્વથાનો ખંડન મિથ્યા માન્યતાના માટે આવે છે, મિથ્યા માન્યતાના ખંડન માટે પણ આવે છે કે તમારી વાત સર્વથા ખોટી છે. એટલે આ એક વાર વાંચી લો પેરાગ્રાફ, બસ અહીંયા પૂરો કરીએ. વાંચો. સર્વથા શબ્દના વિભિન્ન અર્થોને સમજાવવા માટે આપણે સર્વથા શબ્દનો મર્મ ઊંડાણપૂર્વક સમજવો પડશે. જેમ કે સર્વ = બધા, દ્રવ્ય અપેક્ષા. સર્વત્ર = બધી જગ્યાએ, ક્ષેત્ર અપેક્ષા. સર્વદા એ પ્રતિ સમય, કાળ અપેક્ષાએ. સર્વથા સર્વ પ્રકારે, ભાવ અપેક્ષાએ. આમ આપણે જોયું કે સર્વ શબ્દ દ્રવ્યવાચી, સર્વત્ર શબ્દ ક્ષેત્રવાચી, સર્વદા શબ્દ કાળવાચી, તેમજ સર્વથા શબ્દ ભાવવાચી છે. અહીં સર્વથા બંધ કરવામાં પણ એ 4 જગ્યા સર્વથા શબ્દ વપરાય છે. સર્વ લોકોએ આવું કામ કરવાનું છે
એટલે સર્વ શબ્દ કેવો થઈ ગયો? દ્રવ્યાપેક્ષા. સર્વત્ર આ કામ કરવા જોઈએ એટલે ક્ષેત્રાપેક્ષા. સર્વદા આ કામ કરવાનું છે, કાળ અપેક્ષા. સર્વથા આ કામ કરવાનું છે, ભાવ અપેક્ષા. એટલે એક સર્વ શબ્દ સર્વત્ર, સર્વદા અને સર્વથા એટલે બધી રીતે વપરાય છે. તાત્પર્ય શું થઈ ગયો? અમને સર્વથા એટલે જકાર જોડે કઈ વાંધો નથી. અમે જકારનો પણ પ્રયોગ છૂટથી કરીશું. અપિકારનો એટલે પણકારનો પ્રયોગ પણ અમે છૂટથી કરીશું. જેવો અમને ભાવશે, જેવાથી અમારું આત્મકલ્યાણ સિદ્ધ થાય એવું અમે કામ કરીશું. ઠીક છે, આટલી ચર્ચા રાખી, બાકી નેક્સ્ટ ક્લાસમાં કરીશું. બોલો શ્રદ્ધાબેન, સર્વથા આનંદમાં છો કે કથનચિત આનંદમાં? બોલો. જય જિનેન્દ્ર. જય જય. આગમના નયમાં આપણે આજે દ્વિતીય ખંડ દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય નું સ્વરૂપ સમજ્યા. પ્રત્યેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. એમાં આપણે સામાન્ય જગત સામાન્ય અને વિશેષ વિશે સમજ્યા. તો સામાન્ય એટલે કોમન વસ્તુ અને વિશેષ એટલે જે પોતાના રૂપે છે અને બીજાના રૂપે નથી, તે વિશેષ. તેમાં આપણે જીવમાં જીવત્વ ગુણ સામાન્ય અને પર્યાય વગેરે બીજા ગુણ વિશેષ ગુણ છે એમ સમજ્યા. પછી વસ્તુના સામાન્ય અંશને વિષય બનાવવાવાળા જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિક નય કહેવામાં આવે છે. વસ્તુના વિશેષ અંશને વિષય બનાવવાવાળા જ્ઞાનના અંશને પર્યાયાર્થિક નય કહેવામાં આવે છે. બંને અંશનું એક સાથે ગ્રહણ કરવા વાળા જ્ઞાનને પ્રમાણ કહેવામાં આવે છે. બરાબર. એનો વિષય વસ્તુ તો દ્રવ્યાર્થિક નય સામાન્ય અને વિશેષાત્મક વસ્તુ વિશેષ અંશને ગૌણ કરીને માત્ર સામાન્ય અંશને વિષય બનાવે છે. દ્રવ્યાર્થિક નય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં પર્યાયને ગૌણ કરીને મુખ્ય રૂપે દ્રવ્યનો અનુભવ કરાવે છે. પર્યાયાર્થિક નય દ્રવ્યને ગૌણ કરીને મુખ્ય રૂપે પર્યાયનો અનુભવ કરાવે છે. આ બંને નયનો વિષય એક વસ્તુની મર્યાદાની અંદર છે, જેમાં આપણે ડાયરી અને સોનાનું એક્ઝામ્પલ તમે આપ્યું હતું. બરાબર. આ નયનું મૂળ કાર્ય સમસ્ત વસ્તુઓને મેળવીને જોવાની અપેક્ષાએ મુખ્ય રૂપે પ્રત્યેક વસ્તુને વિભિન્ન પક્ષોથી જોવાની છે, પ્રકાશિત કરવાની છે. કારણ કે વસ્તુના મૂળ બે પક્ષ છે, દ્રવ્ય અને પર્યાય. તેને ગ્રહણ કરવા વાળા મૂળ નય પણ બે છે, દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. મુખ્ય અંશ જે સ્પોટલાઇટ થાય તે મુખ્ય અંશ અને ગૌણ એટલે જે સાઈડમાં હોય ગૌણ. અપર પક્ષ અન્ય પક્ષને ગૌણ કરે છે. અભાવ નહીં અર્થાત તે પક્ષોની વસ્તુમાં સત્તા તો છે, પરંતુ જ્યારે આપણે વસ્તુના સામાન્ય અંશને વિષય બનાવીએ છીએ ત્યારે વિશેષ અંશ ગૌણ થઈ જાય છે, અને જ્યારે વિશેષ અંશને વિષય બનાવીએ છીએ ત્યારે સામાન્ય અંશ ગૌણ થઈ જાય છે. જે પ્રકારે પ્રમાણની વિષયરૂપ ઉક્ત વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ સામાન્ય વિશેષાત્મક છે, તે પ્રકારે ક્ષેત્રની અપેક્ષા ભેદાત્મક, કાળની અપેક્ષા નિત્ય નિત્યાત્મક તેમજ ભાવની અપેક્ષા એકાત્મક પણ છે. દ્રવ્યાર્થિક નયનો વિષય સામાન્ય એક નિત્ય તેમજ અભેદ સ્વરૂપ વસ્તુનો અંશ બને છે, તથા પર્યાયાર્થિક નયનો વિષય વિશેષ અનેક અનિત્ય તેમજ ભેદ સ્વરૂપ વસ્તુનો અંશ બને છે. અને નય અપર પક્ષને ગૌણ કરે છે, અભાવ નહીં અને પ્રમાણના વિષયમાં મુખ્ય ગૌણની વ્યવસ્થા જ નથી. વસ્તુતઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય વસ્તુના સામાન્ય અને વિશેષ સ્વરૂપને જાણવા વાળી બે આંખો છે, જે તમે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપના એક્ઝામ્પલ સાથે સમજાવ્યું હતું. બરાબર. દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતી વખતે પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાને કિંચિત માત્ર પણ ઉગાડા રાખવાના નથી. જો પર્યાયાર્થિક ચક્ષુને કિંચિત માત્ર પણ ઉગાડા રાખવામાં આવે તો દ્રવ્યાર્થિક નયનો વિષયભૂત દ્રવ્ય દેખાશે નહીં. અને પર્યાયાર્થિક ચક્ષુથી જોતી વખતે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાના છે, તો કિંચિત માત્ર પણ ખુલ્લા રાખવાના નથી. જેમાં તમે શીલ આદિ વાતમાં પર્યાયાર્થિક લીધું હતું અને જ્ઞાનની વાત માટે પર્યાયાર્થિક લીધું હતું, દ્રવ્યાર્થિક લીધું હતું. શરીર અને આત્માની વાત કરી હતી. હા, શરીર અને આત્માની.
પછી એના નીચે ઓલરેડી એક એક્ઝામ્પલ આપેલું છે લક્ષ્ય અને બિંદુ વાળું. પછી આપણું કામ તો લક્ષ્યને બિંદવાનું છે, એમાં બીજી આંખને વારંવાર બંધ કરવી પડે છે. આ બંધ કરવાની ઝંઝટમાં વારંવાર કોણ પડે? તો એના વિશે આમ પર્યાયાર્થિક નયને સર્વથા ગૌણ કરવાની ઝંઝટથી બચવા માટે પોતાને આત્માર્થી માનનાર કોઈ અજ્ઞાની જો પર્યાયાર્થિક નયના સ્વીકાર જ ન કરે, તેનો સર્વથા નિષેધ જ કરી દે, તો તેને એકાંતિક મિથ્યા એકાંતિ જ માનવામાં આવે છે. અને બરાબર. દ્રવ્યાર્થિક નયને સર્વથા ગૌણ કરવાની ઝંઝટથી બચવા માટે જો કોઈ વ્યવહાર વિમૂઢ પર્યાય દ્રષ્ટિવાળો દ્રવ્યાર્થિક નયનો સ્વીકાર જ ન કરે, તો તેનો સર્વથા નિષેધ જ કરી દે, તો પણ તે એકાંતિક મિથ્યા એકાંતિક જ માનવામાં આવે છે. બરાબર. મિથ્યા એકાંત નય નથી, સમ્યક એકાંત જ નય કહેવાય છે. સર્વથા એકાંત તથા આ બધા શબ્દો જ્યારે એકલા વાપરવામાં આવે છે ત્યારે મિથ્યાત્વના સૂચક હોતા નથી, પરંતુ જ્યારે તે એકબીજા સાથે મળીને વાપરવામાં આવે છે તો મિથ્યાત્વના સૂચક થઈ જાય છે. તેથી શાદવાદમાં અથવા જના વાચક સર્વથા વગેરે શબ્દોના પ્રયોગ હાનિકારક નથી, પરંતુ વિશિષ્ટ અર્થના પ્રતિપાદક હોવાથી આવશ્યક છે અને ગુણકારક જ છે. એવકાર જ તો એકાંતનું જ સૂચક છે. અનેકાંતના અંશરૂપ સમ્યક એકાંતનો વાચક થઈ જાય છે. કાર વગર નયનો પ્રયોગ સંભવ જ નથી. અને જકારના બહિષ્કારથી નયના બધા પ્રયોગોનો બહિષ્કાર અનિવાર્ય થઈ જાય છે. નયોના બહિષ્કારથી જીનવાણીનો પણ બહિષ્કાર જ થઈ જશે, કારણ કે સમસ્ત જીનાગમ નયોની ભાષામાં લિપિબદ્ધ છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે બધા નય એકાંત સ્વરૂપ જ હોય છે. સમ્યક એકાંત નય છે અને મિથ્યા એકાંત નયાભાસ આ પ્રકારે સમ્યક અનેકાંત પ્રમાણ છે અને મિથ્યા અનેકાંત પ્રમાણાભાસ છે. બરાબર. સર્વથા શબ્દનો પ્રયોગ જ આ અર્થમાં પણ કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુનો નિર્ણય દ્રઢ કરવા માટે સર્વથા જનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બહુ સરસ, ખૂબ સારો રહ્યો તમારો. સૌથી પહેલા નંબરનો પ્રશ્ન તમારાથી પૂછવામાં આવે છે કે વસ્તુને સામાન્ય વિશેષાત્મક કીધું તો એમાં 3 પાસાઓ બતાવો: પ્રમાણનો વિષય, દ્રવ્યાર્થિકનો વિષય અને પર્યાયાર્થિકનો વિષય. 3 પાસા બતાવો. સોના, સિમ્પલ. પદાર્થ લેડીઝ ને માટે સૌથી પ્રિય વસ્તુ, એના ઉપર જ ઘટાડો. સોનું જેમ કે તો સોનાનું એક્ઝામ્પલ તમે આપ્યું હતું, એમાં પ્રશ્ન સોનામાં ફરી પ્રમાણ શું છે? અને કઈ વાત નહીં. પ્રમાણ, દ્રવ્યાંશ, પર્યાયાંશ. તો પ્રમાણની જગ્યા કોણ આવશે? સોનું. વેરી ગુડ. હવે સોનાના અંદરમાં કઈ બે વસ્તુ છે? તેનો જે સ્વર્ણપણું અને તેનું પછી સ્વર્ણપણું છે તે દ્રવ્યાંશ છે. વેરી ગુડ. અને પછી અને પીલું એમાંથી જે એનો જે કલર છે અથવા એનો ભાવ છે કે જે એની ડિઝાઇન છે એ બધું પર્યાયાંશમાં. વેરી ગુડ. તો એને કોણ ગ્રહણ કરશે? દ્રવ્યાંશને કોણ ગ્રહણ કરશે અને સોનાને કોણ ગ્રહણ કરશે? પ્રમાણ કોને ગ્રહણ કરે? બધી જ વસ્તુ. વેરી ગુડ. દ્રવ્યાર્થિક ને કોને ગ્રહણ કરે? સ્વર્ણાર્થિક, દ્રવ્યાર્થિક ને એના જ્ઞાનના અંશને. સોનાના જ્ઞાનના અંશને. એઆઈ સોનું છે કે શું છે? સ્વર્ણત્વને ગ્રહણ કરનારો દ્રવ્યાર્થ. એનો દ્રવ્યાંશ છે એટલે એને ગ્રહણ. વેરી ગુડ, વેરી ગુડ. અને પર્યાયને ગ્રહણ કરનારો પર્યાયાર્થી. ખૂબ સરસ. ચાલો બીજા નંબર. એક નયની જોતી વખતે બીજા નયની આંખ બંધ કેમ રાખવાની અને બંધ કરવાનો મતલબ શું? નિશાના.
તમે કહેતા હતા ને મેં સીલ નું એક્ઝામ્પલ આપ્યું છે આ બધું એ બાબતનો હા એક પ્રશ્ન છે. હા એટલે જે વિશેષ જેમ કે તમે ચાલવાનું એક્ઝામ્પલ આપ્યું હતું કે એક Very પગ good. ઉપાડીએ તો એની પર જ આપણે ધ્યાન આપીએ પછી બીજો પગને ગૌણ કરીએ. બહુ સારું. એટલે એકને એ નો વખતે પ્રયોગ એ વખતે એ જ ના ઉપર આપણે ફોકસ રાખવું પડે, મુખ્ય રાખવું પડે. ગૌણ અગર જો ગૌણ રાખીએ તો પછી બિલકુલ બિલકુલ. ચલો મને એમ કહો કે તમને ચાય બનાવી હોય શ્રદ્ધાબેન, બરાબર? તો ત્રણ બર્નર વાળો હોય તો ત્રણ આમ થોડુંક થોડુંક ચાલુ કરીને રાખીએ તો ચાય બનશે? એક બર્નર જેના ઉપર તપેલી મૂકી હોય એને ફૂલ કરીએ તો ચાય બનશે? એક જ ના, અમારી તો ન્યાય કરીએ અમે તો. ત્રણેયને થોડુંક થોડુંક કરીએ તો કેવું થાય? એક જ ઉપર કરીએ તો જ બસ. ચા બને. એટલે જેના ઉપર જેના ઉપર તપેલી મૂકી હોય એ જ બર્નર નો ધ્યાન રાખવાનું. બાકી બધાને થોડુંક ચાલુ રાખીએ ને, થોડુંક કે સર્વથા બંધ કરીએ. ના સર્વથા બંધ. એ તો તમને સમજાવું છું, બીજું શું સમજાવવાની વાત છે? બરાબર ને? સરસ. જો કેવા ખુશ થઈ જાય છે બધા આવા બધા દાખલાઓ સાથે. હા, ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન. આપણે સર્વથાનો પ્રયોગ કરી શકીએ કે ના કરી શકીએ? કરી શકાય. કેમ? આ તો આને એકાંતવાદ નો થાય. એકાંતવાદ પણ થાય, પણ અગર નિર્ણય દ્રઢ કરવો હોય તો સર્વથા સમ્યક એકાંત નો પ્રયોગ કરવું જ જકારમાં. કરવો જ પડે. બહુ જગ એટલે તમારું બહુ સારું રહ્યો, ગણતર વાંચન સારો રહ્યો, વિષય વિશારદ સારો રહ્યો, બંનેમાં તમારા 14 માર્ક. આનંદ કરો. જય જિનેન્દ્ર. જય જય જય.